So, welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ જીસેટ કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો આજથી આપણે જીસેટ કોમર્સના બિઝનેસ મેનેજમેન્ટ યુનિટ 1ની શરૂઆત કરી રહ્યા છીએ. તો મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને બિઝનેસ મેનેજમેન્ટ વિષય બહુ સરળ લાગે છે, પરંતુ જીસેટ અને યુજીસી નેટમાંથી સૌથી વધારે કોન્સેપ્ટ બેઝ પ્રશ્ન આ જ યુનિટમાંથી આવે છે, બરાબર. તો એટલે આજે આપણે માત્ર ડેફિનેશન યાદ નથી કરવાની, પરંતુ દરેક કોન્સેપ્ટને એક્ઝામ્પલ સાથે સમજવાના છીએ, બરાબર. તો આ લેક્ચર પૂરો થશે ત્યાં સુધીમાં તમને મેનેજમેન્ટ શું છે, એની કયા ઓથરે કઈ ડેફિનેશન આપેલી છે, જીસેટમાં કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, તે બધું જ આપણે જોવાના છીએ, બરાબર. અલગ અલગ જે ઇવેલ્યુએશન થિયરી આપેલી છે તો એ પણ આપણે જોવાના છે, જેમ કે ટેલરે આપેલી છે, પછી હેનરી ફેયોલે જે 14 પ્રિન્સિપલ આપેલા છે, તો એ પણ આજે આપણે જોવાના છે, બરાબર. તો છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ. મેનેજમેન્ટ વિશે પહેલાં હું તમને વાત કરું તો પહેલાં હું તમને જ એક પ્રશ્ન પૂછું. જો કોઈ વ્યક્તિ એક દુકાન ચલાવે છે, સ્ટાફને કામ વેચવામાં આવે છે, માલ ખરીદે છે, ગ્રાહકો સાથે વાત કરે છે અને નફો કમાય છે, તો તે શું કરી રહ્યો છે? આ તમે મને કહી શકશો? તો આ જે બધી વસ્તુનું જે મેનેજમેન્ટ કરે છે ને, એને જ આપણે મેનેજમેન્ટ કહીએ છીએ, બરાબર. મેનેજમેન્ટ માત્ર ને માત્ર કોઈ મોટી કંપનીમાં જ નથી હોતું. નાની વસ્તુ, નાના બિઝનેસથી લઈને, નાના ધંધાથી લઈને મોટા બિઝનેસ સુધી બધી જ વસ્તુમાં મેનેજમેન્ટની જરૂર છે. ઘર હોય, શાળા હોય, હોસ્પિટલ હોય, બેંક, કોલેજ, NGO, ગવર્મેન્ટ ઓફિસ કે દરેક જગ્યાએ આપણે કેની મેનેજમેન્ટની જરૂર પડે જ છે. મેનેજમેન્ટ એટલે બધી વસ્તુની વ્યવસ્થા કઈ રીતના આપણે કરવી, બરાબર. તો ચાલો એના વિશે પહેલાં આપણે મિનિંગથી શરૂઆત કરીએ. તો પહેલાં આપણાને આપેલું છે મેનેજમેન્ટનું ઇન્ટ્રોડક્શન. આપણે પહેલાં જાણી લઈએ. મેં તમને કીધું એ રીતે મેનેજમેન્ટ એક યુનિવર્સલ પ્રોસેસ છે. મેં તમને કીધું ને કે આપણા ઘરમાંય જરૂર છે, શાળામાં, હોસ્પિટલમાં, બધી જગ્યાએ આપણે મેનેજમેન્ટની જરૂર હોય છે, અને તે દરેક ઓર્ગેનાઇઝેશનમાં હોય છે. એક જ નહીં, નાનું ઓર્ગેનાઇઝેશન હોય તો પણ ભલે. મેં તમને હમણાં દુકાનની વાત કરી, તો એ દુકાનમાં પણ હોય છે અને મોટા મોટા બિઝનેસ કંપનીમાં પણ હોય છે. એમાં શું કરવામાં આવે છે તો કે પીપલ એટલે તો ઘણા બધા લોકોને એક સાથે રાખીને, એ બધાને એક સાથે અને એક જ માત્ર ગોલ સાથે જોડીને એ વર્ક કરાવવામાં આવે છે, બરાબર. તો એને જ આપણે શું કહીએ છીએ? મેનેજમેન્ટ કહીએ છીએ. એનું રિસોર્સ એકદમ મિનિમમ, આપણી પાસે કોઈ પણ વસ્તુ મિનિમમ હોય છે, એનો આપણે ઓપ્ટિમમ ઉપયોગ કરીને આપણે આપણા ગોલને અચીવ કરવાનો હોય છે. તો એ જ પ્રક્રિયાને શું આપણે કહીએ છીએ? મેનેજમેન્ટ કહેવામાં આવે છે, બરાબર. મેનેજર પોતે બધું જ કામ નથી કરતો, તે બીજા લોકો દ્વારા કામ કરાવે છે. શું કરે છે? બીજા પાસે કરાવે છે. મેનેજમેન્ટનો આધાર માણસો ઉપરનો છે. જો માણસો ન હોય તો મેનેજમેન્ટ શક્ય જ નથી, બરાબર. દરેક સંસ્થા કે કોઈ પણ બિઝનેસમાં માણસોનું મેનેજમેન્ટ કરે છે, અને એનો એક સંસ્થાનો કે કંપનીનો એક ગોલ હોય છે. એ ગોલને પૂરો કરવા માટે આપણે માણસોની જરૂર પડે છે. એ માણસોનું જે મેનેજમેન્ટ કરીએ છીએ એને જ આપણે શું કહીએ છીએ? સંચાલન, મેનેજમેન્ટ કહેવામાં આવે છે. દરેક સંસ્થાનો અલગ અલગ ગોલ હોય, જેમ કે પ્રોફિટનો ગોલ હોય, કસ્ટમર સેટિસ્ફેક્શનના ગોલ હોય, આપણે આજે બિઝનેસમાં ગ્રોથ કરવાનો પણ એક ગોલ હોય છે, ક્વોલિટી સારી આપવાનો ગોલ હોય, એમ્પ્લોયમેન્ટનો, તો એ બધા અલગ અલગ ગોલ હોય છે, બરાબર. તો આ બધા ગોલ પૂરા કરે છે કોણ? તો કે મેનેજમેન્ટ, બરાબર. મેનેજમેન્ટ એ ઓછા ખર્ચમાં, ઓછો ખર્ચ અને ઓછા સમયમાં ઓછા રિસોર્સ સાથે કામ પૂરું કરે છે. જો આપણે મેનેજમેન્ટ સારું કરી તો ઓછા ખર્ચમાં, ઓછા સમયમાં ને ઓછા રિસોર્સ, એટલે આપણી પાસે ઓછી વસ્તુ હોય ને તો પણ આપણે આપણું કામ એકદમ પરફેક્ટ રીતના પૂરું કરી દઈએ છીએ. તો આ વસ્તુ કેના ઉપર આધાર રાખે? તો કે મેનેજમેન્ટ, સંચાલન. સારું સંચાલન હોય તો થઈ શકે, બાકી તમારું સંચાલન બરાબર ન હોય તો તમારે ગમે એટલા પૈસા નાખો, આપણું જે કામ છે, આપણો જે ગોલ છે એ આપણે પૂરો ન કરી શકીએ. એટલે મેનેજમેન્ટ સારું હોવું બહુ જરૂરી છે, અને સાચું કામ કરીને જ આપણો ગોલ પ્રાપ્ત કરવાનો. એવું પણ નથી કે બીજાનું અહિત વિચારીને આપણે આપણો ગોલ પૂરો કરવો, બરાબર. તો મેનેજમેન્ટનો અર્થ એ જ થાય છે કે ઓછા ખર્ચમાં, ઓછા સમયમાં
ઓછા રિસોર્સથી આપણું કામ પૂરું કરવું, બરાબર. તો ચાલો હવે આપણે એની ડેફિનેશન જોઈ લઈએ. અલગ અલગ માણસો અલગ અલગ ડેફિનેશન આપેલી છે, બરાબર. મેનેજમેન્ટની પહેલી ડેફિનેશન આપણને આપેલી છે કુંતુજન અને ઓડોનલે આપેલી છે. તો એમાં શું કહે છે એ આપણે જોઈ લઈએ. મેનેજમેન્ટ ઇઝ અ આર્ટ ઓફ ગેટિંગ થિંગ ડન થ્રુ એન્ડ વિથ પીપલ ફોર્મલી ઓર્ગેનાઇઝ ગ્રુપ. એટલે કે આ ડેફિનેશનમાં આપણને શું કીધું છે, મેનેજમેન્ટ શું છે? તો કે મેનેજમેન્ટ એ એક કલા છે. ગેટિંગ થિંગ એટલે એક કરવાની કલા છે કે માણસો પાસેથી તમારે કામ લેવાની કળાને જ આપણે શું કહીએ છીએ, મેનેજમેન્ટ કહેવામાં આવે છે. પણ એ ફોર્મલી વેથી, ફોર્મલી ઓર્ગેનાઇઝેશન ગ્રુપને, બરાબર. તો આમાં આપણને એમ કહેવામાં આવ્યું છે કે માણસો પાસેથી કામ લેવાની કળાને આપણે શું કહીએ છીએ, તો કે મેનેજમેન્ટ કહીએ છીએ. તો આ કોને આપેલી છે, તો કે કુંતુજન અને ઓડોનલે આપેલી છે વ્યાખ્યા. ચલો એના પછી એને ટેરી આપેલી છે. એને શું કીધું છે, તો કે મેનેજમેન્ટ ઇઝ અ distinct process constitutes planning, organizations, actuating, controlling, performed to determine the accomplished started objective by the use of the human beings and other resource. એટલે કે મેનેજમેન્ટ શું છે, તો એ એક પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે? તો પહેલાં તો પ્લાનિંગ કરવાની, કોઈ પણ આપણે વસ્તુની વ્યવસ્થા કરવી હોય તો પહેલાં આપણે એમને કાંઈ વસ્તુ ચાલુ નથી કરી દેતા. અગાઉથી આપણે ડિસિઝન લઈએ છીએ અમુક પ્રકારના કે ક્યારે કરવું, શું કરવું, કેમ કરવું. તો પહેલાં આપણે પ્લાનિંગ કરીએ છીએ અને પછી એને એક્શન, એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ, એક્શન લઈએ છીએ એટલે ઓર્ગેનાઇઝ કરીએ છીએ. અને પછી શું કરીએ છીએ, એને ડિરેક્ટર, એને ગાઈડન્સ આપવાનું કામ કરીએ છીએ. માણસોનું આ આપણે ઉપરની વ્યાખ્યામાં જોઈ કે માણસો પાસે કામ કરાવવાની એક કલા છે. તો માણસોને આપણે જોબમાં રાખીએ છીએ તો શું કરશું, તો આપણે એને ગાઈડિંગ દેશું, બરાબર. પછી કંટ્રોલ કરશું. આપણે જે પ્લાનિંગમાં જેટલા સ્ટાન્ડર્ડ આપણે સેટ કરેલા છે, શું એટલા પ્રકારનું જ કાર્ય થયેલું છે કે નહીં. તો આમાં ટેરી શું કહેવા માગે છે કે એક પ્રોસેસ છે. મેનેજમેન્ટ એક પ્રોસેસ છે જેમાં પ્લાનિંગ કરવામાં આવે છે, ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, એક્ચ્યુએટિંગ કરવામાં આવે છે, કંટ્રોલિંગ કરવામાં આવે છે, પરફોર્મ ટુ ડિટરમાઇન ધ અકોમ્પ્લિશ સ્ટાર્ટ ઓબ્જેક્ટિવ. એટલે એનો ઓબ્જેક્ટિવ પૂરો કરાવવામાં આવે છે. આ પ્રોસેસ થ્રુ એનો ઓબ્જેક્ટિવ પૂરો કરાવવામાં આવે છે. કેના દ્વારા? તો કે હ્યુમન દ્વારા, માણસો દ્વારા પૂરો કરવામાં આવે છે. અને અધર રિસર્ચ. તો આ વાત કેની થઈ ગઈ, તો કે ટેરીની. એના પછીની ડેફિનેશન આપણને આપેલી છે પીટર એફ ડકરે. જે એને શું કીધું છે, તો કે મેનેજમેન્ટ ઇઝ અ મલ્ટીપર્પઝ ઓર્ગેન that manage a business, manager and manage workers and work. એટલે આમાં પીટર એફ ડકરે આપણને શું કીધું છે, તે કે મલ્ટીપર્પઝ ઓર્ગેનાઇઝેશન, એક પર્પઝ માટે નહીં પણ બધા વધુ પર્પઝ માટે, બરાબર, એમ વાત કરેલી છે. એના પછી એલન્સ આપેલી છે મેનેજમેન્ટ ઇઝ વોટ અ મેનેજ ડન. એટલે શું આપણે મેનેજ કરવાનું છે ને એમાં વિચારવામાં આવે છે. આવી અલગ અલગ વ્યાખ્યા આપેલી છે, બરાબર. આમાંથી તમને ઓડોનલની વ્યાખ્યા ખાસ પૂછાય એવી છે, બાકી તો એટલી મહત્ત્વની છે નહીં, બરાબર. હવે અહીંયા આપણાને શું આપેલી છે, તો કે કેરેક્ટરીઝ આપેલી છે. કોની? તો કે મેનેજમેન્ટની આપણાને કેરેક્ટરીઝ આપેલી છે. તો પહેલી આપણાને શું એનું લક્ષણ, એનું ફીચર શું છે, તો કે ગોલ ઓરિએન્ટેડ. મેનેજમેન્ટ કેવું છે, તો કે એક ગોલને પૂરો કરવા માટે આપણે મેનેજમેન્ટ કરીએ છીએ. હવે આપણે સ્કૂલ કે કોલેજમાં ફેરવેલ ફંક્શન હોય તો એમાં આપણે મેનેજમેન્ટ કરીએ છીએ ને, ક્યાં આપણા ચીફ ગેસ્ટ આવશે, કઈ જગ્યાનું નાસ્તાની વ્યવસ્થા હશે, કયા કાર્યક્રમ પછી કયો કાર્યક્રમ આવશે, એ બધી આપણે વ્યવસ્થા કરીએ. તો એમાં ગોલ શું હતો તો કે ફેરવેલ ફંક્શનને પૂરો કરવાનો, સારી રીતના પૂરો કરવાનો, મેનેજમેન્ટ કરવાનો. તો એક ગોલ હોય છે. કંપનીમાં પણ એક ગોલ હોય છે. કયો ગોલ હોય છે, તો કે અલગ અલગ, જેમ કે કન્ઝ્યુમરનું સેટિસ્ફેક્શન અથવા તો પ્રોફિટનો, ગ્રોથનો, એવા અલગ અલગ ગોલ હોય છે. એ ગોલને પૂરા કરવા માટે આપણે મેનેજમેન્ટ કરીએ છીએ. દરેક કાર્ય આમાં અહીંયા લખેલું છે, દરેક કાર્ય ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ હાંસલ કરવા માટે આપણે કરવામાં આવીએ છીએ. શું કરવામાં આવે છે, તો કે મેનેજમેન્ટ ત્યારે આપણે કરીએ છીએ, બરાબર. યુનિવર્સલ, મેં તમને કીધું એ રીતના મેનેજમેન્ટ કેવું છે, યુનિવર્સલ છે. નાનું બિઝનેસ હોય તોય ભલે, મોટું બિઝનેસ હોય તોય ભલે, નાની કંપની હોય તોય ભલે, મોટી કંપની હોય તોય ભલે, નાનું ઓર્ગેનાઇઝેશન હોય તોય ભલે, મોટું ઓર્ગેનાઇઝેશન હોય તોય ભલે, ઘર, સ્કૂલ, શાળા, હોસ્પિટલ, બેંક, બધી જ જગ્યાએ આપણે મેનેજમેન્ટ કરીએ છીએ. એટલે યુનિવર્સલ છે, દરેક પ્રકારના ઓર્ગેનાઇઝેશનમાં લાગુ પડે છે, બરાબર, યુનિવર્સલ છે. એના પછી આપણને આપેલું છે કન્ટિન્યુ પ્રોસેસ છે. આપણે એકવાર મેનેજમેન્ટ કરીને પછી એને એવું નથી કે હવે સતત ચાલ્યા રાખશે, આપણે સતત મેનેજમેન્ટ કરતું રહેવું પડે છે.
બિઝનેસમાં આપણે એક દિવસ આપણે મેનેજર એમ વર્કર્સને એમ સારી રીતના કામે લગાડ્યા અને એક દિવસમાં 100 યુનિટ પ્રોડ્યુસ કરી લીધા, તો પાછા બીજે દિવસે પાછું એને એ કામ એને કહેવું પડશે, એને પાસેથી કામ કઢાવવું પડશે, બરાબર. તો એકવાર પ્રોસેસ તમે કરીને એ મૂકી દેવાની નથી, રોજ બરોજ એ સતત ચાલ્યા રાખે છે. તો બીજામાં આપણાને શું કીધું છે? કન્ટિન્યુ પ્રોસેસ છે. મેનેજમેન્ટ કેવી પ્રોસેસ છે? તો કે કન્ટિન્યુ પ્રોસેસ છે, બરાબર. એના પછી આવે છે ગ્રુપ એક્ટિવિટી. મેનેજમેન્ટ લોકો સાથે અને લોકો દ્વારા કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, મેનેજમેન્ટ કેવી એક્ટિવિટી? તો ગ્રુપ એક્ટિવિટી છે. આપણે લોકો પાસેથી કામ લઈએ છીએ અને લોકોની સાથે આપણે શું કહેવાય મેનેજમેન્ટ કરીએ છીએ, એટલે એક ગ્રુપ એક્ટિવિટી છે. કોઈ એકલો માણસ હોય તો એનું કંઈ મેનેજમેન્ટ નથી કરતા હોતા, બરાબર. મેનેજમેન્ટ ઇનટેન્જિબલ છે. મેનેજમેન્ટ આપણે કરીએ છીએ, બધી વ્યવસ્થા કરીએ છીએ, પણ આપણે એને જોઈ શકતા નથી, આપણે એને પરસી શકતા નથી, કે એને આપણે માપી શકાતું નથી, બરાબર. તો એ આપણને કેવું હોય છે? ઇન્ટેન્જિબલ હોય છે, બરાબર. મેનેજમેન્ટ કેવું છે? તો કે ઇન્ટેન્જિબલ. મલ્ટીડિસિપ્લિનરી એટલે કે મેનેજમેન્ટ પરથી વિકસ્યું છે, જેમ કે ઇકોનોમિક્સ છે, સાયકોલોજી છે, સોશિયોલોજી છે, સ્ટેટિસ્ટિક, અકાઉન્ટ. એટલે એટલા માટે આપણે એને શું કહેવામાં આવે છે? મલ્ટીડિસિપ્લિનરી કહેવામાં આવે છે, બરાબર. એના પછી આવે ડાયનેમિક ફંક્શન. તો ડાયનેમિક શા માટે કહેવામાં આવે છે? ગતિશીલ. તો ગતિશીલ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એની પરિસ્થિતિ બદલાતી રહે છે. જેમ તમારી સિચ્યુએશન્સ હોય એ પ્રમાણે તમે એમાં ચેન્જ કરી શકો છો અને એને અડેપ્ટ કરી શકો છો. એટલે આમાં અલગ અલગ તમને પ્રિન્સિપલ આપેલા છે, એને તમે ચેન્જ કરી શકો છો તમારી સિચ્યુએશન્સ, તમારી પરિસ્થિતિ પ્રમાણે, બરાબર. કોવિડ પહેલાં આપણે શું કરતા હતા કે ઓફલાઈન ટીચિંગ હતું. આપણે એની લેક્ચરમાં કેવો લેતા તો કે ક્લાસમાં બેસીને બોર્ડ ને ચોક ને એવી રીતના બધી વસ્તુ હતી અને લેક્ચર લેવાતો. એની જગ્યાએ કોવિડ પછી શું થયું? તો કે ઓનલાઈન ટીચિંગ વધી ગયું અત્યારે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ચેન્જ. આપણી અનુકૂળતા પ્રમાણે આપણે શું કરીએ છીએ? એમાં ચેન્જ કરીએ છીએ, બરાબર. અને અત્યારે હાલમાં આપણે શું કરીએ? હાઇબ્રિડ બંને સાથે કરીએ છીએ. ઓનલાઈન ટીચિંગ પણ હોય છે અને ઓફલાઈન પણ હોય છે. તો મેનેજમેન્ટમાં પણ સમય પ્રમાણે બદલાય છે અલગ અલગ વસ્તુ, બરાબર. એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે ડાયનેમિક કહીએ છીએ. ડાયનેમિક એટલે શું? ગતિશીલ કહેવામાં આવે છે, બરાબર. એના પછી આવે છે ઇફેક્ટિવ ઓરિએન્ટ એટલે ઓછા સમયમાં વધુ કામ એને કરે છે. તમે ઓછા રિસોર્સ તમારી પાસે હોય છે, રિસોર્સ તમારી પાસે કેવા હોય? તો કે ઓછા હોય અને વધુ એ કામ કરે છે, તો એને આપણે કહીએ છીએ. એના પછી આવે છે પરવેસિવ એટલે કે દરેક લેવલ પર મેનેજમેન્ટ જરૂરી છે. એવું નથી કે માત્ર ને માત્ર તમારે નીચેના લોકો પાસેથી કામ લેવું એટલે એ લોકો પાસેથી જ મેનેજમેન્ટ ત્યાં જ જરૂરી છે, એવું નથી. ટોપ મેનેજમેન્ટ લઈને મિડલ મેનેજમેન્ટ અને લોઅર ત્રણેય, ટોપથી લઈને લોઅર લેવલ સુધીના મેનેજમેન્ટમાં આપણે એને જરૂર પડે છે, બરાબર. ત્રણેય જગ્યાએ જરૂર પડે છે. એવું નથી કે માત્ર ટોપ મેનેજમેન્ટમાં કે લોઅર લેવલ ઉપર, એવું નથી. બધી જ જગ્યાએ આપણે મેનેજમેન્ટનો ઉપયોગ કરે છે, એટલે બધા લેવલ ઉપર, બરાબર. તો એની વાત થઈ છે, બરાબર. તો આ એની થઈ ગઈ કેરેક્ટરિસ્ટિક. શું હતી પહેલી? આપણે શું જોયું હતું? તો કે પહેલું શું હતું? તો કે ગોલ ઓરિએન્ટેડ, બરાબર. બીજું યુનિવર્સલ, બધી જગ્યાએ આપણે એનો યુઝ કરીએ છીએ. ત્રીજું શું છે? તો કે કન્ટિન્યુ પ્રોસેસ છે, એ સતત ચાલ્યા રાખે છે. એના પછી ગ્રુપ એક્ટિવિટી છે, કારણ કે લોકો સાથે અને લોકો દ્વારા કામ કરાવવામાં આવે છે, બરાબર. ઇન્ટેન્જિબલ આપણે મેનેજમેન્ટને જોઈ કે પરસી શકતા કે માપી શકતા નથી. એના પછી આવે છે મલ્ટીડિસિપ્લિનરી, કારણ કે અલગ અલગ સબ્જેક્ટ પરથી આધાર રાખે છે એટલા માટે. એના પછી ડાયનેમિક, સતત ડાયનેમિક એટલે ગતિશીલ, એટલે આપણે એને ચેન્જ કરી શકીએ છીએ આપણી પરિસ્થિતિ અનુસાર, બરાબર. તો આ એની કેરેક્ટરીઝ હતી. ચાલો હવે આગળ જોઈએ. મેનેજમેન્ટને સાયન્સ આર્ટ કહેવામાં આવ્યું છે. સાયન્સ પણ છે અને આર્ટ પણ છે અને એક પ્રોફેશન પણ છે. તો એ ત્રણેય વસ્તુ મેનેજમેન્ટને કહેવામાં આવી છે. કઈ રીતના? તો એ હવે આપણે અહીંયા જોવાનું છે. પહેલાં આપણને આપ્યું મેનેજમેન્ટ ઇઝ સાયન્સ. શા માટે સાયન્સ છે? તો કે સિસ્ટમેટિક બોડી ઓફ ધ નોલેજ, બરાબર. અને બીજું બેઝ ઓન ધ પ્રિન્સિપલ ઉપર આધાર રાખે છે, કારણ કે મેનેજમેન્ટના અલગ અલગ પ્રિન્સિપલ બધા આપેલા છે. એમાંથી હેનરી ફેયોલે 14 પ્રિન્સિપલ આપેલા છે. એમાં પ્રિન્સિપલમાં આવ્યું કે ડિવિઝન ઓફ વર્ક, સેન્ટ્રલાઇઝેશન, યુનિટી ઓફ કમાન્ડ, તો એવા અલગ અલગ પ્રિન્સિપલ આપેલા, એના ઉપર આધાર રાખે છે
અને એની થિયરી આપેલી છે. તો એટલા માટે પણ આપણે એને સાયન્સ કહીએ છીએ, બરાબર. અને યુનિવર્સલ એપ્લિકેશન હોય છે, એપ્લિકેબિલિટી કેવી યુનિવર્સલ, બધા ઉપર આપણે એને શું કહેવાય લાગુ કરી શકીએ છીએ. તો એટલે પણ આપણે એને શું કહીએ છીએ, સાયન્સ કહીએ છીએ. મેનેજમેન્ટને સાયન્સ આપણે શું કામ કહેવામાં આવે છે, તો કે એક તો સિસ્ટમેટિક બોડી ઓફ નોલેજ છે, અને એ બેઝ રાખે છે કોના ઉપર, તો કે પ્રિન્સિપલ અને થિયરી ઉપર, લો ઉપર. એટલા માટે આપણે એને સાયન્સ કહીએ છીએ. હવે એના પછી આવે છે આર્ટ. આપણે મેનેજમેન્ટને આર્ટ શા માટે કહીએ છીએ, તો એ લોકો પાસે કામ લેવાની એક કળા છે, બરાબર. તો સ્કિલ, તો કે પર્સનલ સ્કિલ એન્ડ ક્રિએટિવિટી છે. એટલા માટે પણ આપણે એને શું કહીએ છીએ, આર્ટ કહીએ છીએ. બેઝ ઓન ધ એક્સપિરિયન્સ, આપણા એક્સપિરિયન્સ પ્રમાણે જે મેનેજરને વધુ હશે તે લોકો પાસેથી આરામથી અને આસાનીથી કામ લઈ શકશે, બરાબર. તો એટલે એ એક આર્ટ છે. અને બીજું આપેલું છે આપણાને પ્રોફેશન, એટલે કે રિક્વાયરમેન્ટ અને સ્પેસિફિક નોલેજ હોવું જોઈએ. કોડ ઓફ ધ કન્ડક્ટ અને સર્વિસનો મોટિવ હોવો જોઈએ. તો આ બધું આપણાને કેમાં કીધેલું છે, મેનેજમેન્ટ ઇઝ સાયન્સ એન્ડ આર્ટ, બરાબર. આ બે ખાસ મહત્ત્વના છે, જે ખાસ તમારી યાદ રાખવાના છે એક્ઝામ ઓરિએન્ટેડ, બરાબર. ચાલો એના પછી હવે આપણે જોઈએ નેચર. મેનેજમેન્ટનું નેચર શું છે, તો એ આપણે હવે જોઈ લઈએ. તો ઇટ ઇઝ અ પ્રોસેસ, એ એક પ્રોસેસ છે. પહેલી પ્રોસેસમાં એનું પહેલું સ્ટેપ શું આવે, તો કે પ્લાનિંગ કરવાનું, ઓર્ગેનાઇઝ કરવાનું, પછી સ્ટાફિંગ, બરાબર, પછી કંટ્રોલ કરવાનું, ડિરેક્ટિંગ કરવાનું, છેલ્લે શું આવે, કંટ્રોલ કરવાનું, બરાબર. તો એ એક પ્રોસેસ છે. મેનેજમેન્ટ શું છે, તો કે એ એક પ્રોસેસ છે, બરાબર. એના પછી આવે છે ઇટ ઇઝ અ ઇન્ટેન્જિબલ. એનો નેચર કેવો છે, તો કે ઇન્ટેન્જિબલ, આપણે એને જોઈ કે ટચ કે માપી શકતા નથી. અને એક ગ્રુપ એક્ટિવિટી છે, જે આપણે કેરેક્ટરિસ્ટ છે ને એના આધારે જ આપણને અહીંયા નેચર આપી દીધા છે, બરાબર. ઇટ ઇઝ અ ગોલ ઓરિએન્ટેડ, જે આપણે આગળ જોયું એ રીતના. ઇટ ઇઝ અ કન્ટિન્યુ પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે, તો કે કન્ટિન્યુ છે. એના પછી આવે છે ઇટ ઇઝ અ યુનિવર્સલ, આપણે બધા ઉપર એને લાગુ કરી શકીએ છીએ, બરાબર. તો આ એક મેનેજમેન્ટના નેચર્સ, કે નેચર ઓફ ધ મેનેજમેન્ટ, બરાબર. નીચે આપણને આપેલું છે મેનેજમેન્ટ ઇક્વલ ટુ ધ પ્રોસેસ પ્લસ પીપલ પ્લસ પર્પઝ. આપણી એક પ્રોસેસ છે મેનેજમેન્ટ, અને સાથે પીપલ અને એક આપણો ગોલ હોવો જોઈએ. તો એને જ આપણે શું કહીએ છીએ, મેનેજમેન્ટ કહીએ છીએ, બરાબર. ચાલો એના પછીનું હવે જોઈએ આપણે. તો એના ઓબ્જેક્ટિવ આપેલા છે, તો કે આપણે શા માટે મેનેજમેન્ટ કરીએ છીએ. મેનેજમેન્ટ કરવું છે, તમે કહી દીધું મેનેજમેન્ટ બહુ જરૂરી છે, બધી જગ્યાએ જરૂરી છે. ગોલ ઓરિએન્ટેડ છે, ઇન્ટેન્જિબલ છે, પ્રોસેસ છે. તો પણ આ જરૂરી શું છે, શા માટે, એનો શું ઓબ્જેક્ટિવ, એનો હેતુ શું છે, શા માટે આપણે કરીએ છીએ, તો એ હવે આપણે જોવાનું છે, બરાબર. તો પેલું આવે છે ટુ અચીવ ઓર્ગેનાઇઝેશન ગોલ. હવે ઓર્ગેનાઇઝેશન ગોલને અચીવ કરવા માટે પહેલાં તો મેનેજમેન્ટ કરવું બહુ જ જરૂરી છે. હવે ગમે એ રીતના મેનેજમેન્ટ કર્યા વગર આપણે ગમે એ કામ ગમે ત્યારે કરવા માંડી તો એ જરૂરી નથી. તો આપણે મેનેજમેન્ટ કરવું જરૂરી છે. જો આપણે ગોલને અચીવ કરવું હોય, આપણા ગોલને પૂરો કરવો હોય, તો એના માટે શું મેનેજમેન્ટ જરૂરી છે. એટલા માટે આપણે મેનેજમેન્ટ કરીએ છીએ. એનું પછી હવે ટુ એન્શ્યોર ધ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન. હવે રિસોર્સ આપણી પાસે કેવા છે, મિનિમમ છે, બહુ જ ઇષ્ટતમ છે. આપણે એનો ઉપયોગ કેવો કરવાનો, ઇષ્ટતમ ઉપયોગ કરવાનો છે. એટલે એકદમ યુટિલાઇઝ કરવાના છે. ઓછા રિસોર્સને સારી રીતના આપણે ઉપયોગ કરવાનો છે, જેનાથી આપણે વધુ કામ અથવા તો વધુ આપણે પ્રોડક્શન કરી શકીએ. એટલા માટે પણ મેનેજમેન્ટ જરૂરી છે, બરાબર. એના પછી હવે ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ, એટલે કાર્યક્ષમતા વધારે છે. જે કર્મચારીઓ છે એમાં તમે સારું મેનેજમેન્ટ કરેલું હોય તો એની કાર્યક્ષમતા વધે છે, ઓછા સમયમાં બધું કામ કરી દે છે. તો એટલા માટે પણ મેનેજમેન્ટ કરવું જરૂરી છે. એ પણ એનો હેતુ છે. એના પછી હવે ક્રિએટ અ ડાયનામિક ઓર્ગેનાઇઝેશન, ગતિશીલ બનાવે છે. આપણા ઓર્ગેનાઇઝેશન આપણી કંપનીને ગતિશીલ બનાવે છે, બરાબર. તો એટલા માટે મેનેજમેન્ટ કરવું જરૂરી છે. જો મેનેજમેન્ટ ન કરી તો આવું કાંઈ થતું નથી, બરાબર. એના પછી ઇન્શ્યોર ધ ગ્રોથ એન્ડ સર્વાઈવર. તો ગ્રોથ અને સર્વાઈવર માટે પણ આપણે મેનેજમેન્ટ કરવું જરૂરી છે, બરાબર. ટુ પ્રોવાઈડ ધ સેટિસ્ફેક્શન ટુ એમ્પ્લોયમેન્ટને સેટિસ્ફેક્શન હોવું જોઈએ. નહીં, મને પગાર મળે છે એ બરાબર મળે છે, બરાબર, કરીએ છીએ. તો આ એના ઓબ્જેક્ટિવ હતા, બરાબર. શું ઓબ્જેક્ટિવ, તો એકદમ ગોલને આપણે હાંસલ કરવા માટે, પછી આપણા રિસોર્સને યુઝ કરવા માટે, ઇફિશિયન્સી અથવા તો ઇફેક્ટિવનેસ ઇન્ક્રીઝ કરવા માટે, ક્રિએટ ડાયનેમિક ઓર્ગેનાઇઝેશન રાખવા માટે, ગ્રોથ અને સર્વાઈવર માટે, અને પ્રોવાઈડર સેટિસ્ફેક્શન ફોર એમ્પ્લોય એન્ડ કસ્ટમર, બધાને સેટિસ્ફેક્શન મળે એટલા માટે આપણે મેનેજમેન્ટ કરીએ છીએ, બરાબર. તો આ હતા ઓબ્જેક્ટિવ. ચાલો હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ. હવે ઇમ્પોર્ટન્ટ શું છે, તો તમે જે ઓબ્જેક્ટિવમાં જોયું મોટાભાગે એ જ બધું આમાં હશે. તો કે હેલ્પ ઇન અચીવિંગ ગોલને અચીવ કરવામાં આપણે મદદ કરશે.
ઓપ્ટિમમ યુઝ ઓફ રિસોર્સને, અને બીજું ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી અને એફિશિયન્સી, રિડ્યુસ ધ કોસ્ટને રિડ્યુસ કરે. સારું મેનેજમેન્ટ આપણે કરેલું હશે તો આપણે વધુ બગાડ નહીં કરીએ, બરાબર. તો એટલા માટે પણ જરૂરી છે, એનું મહત્ત્વ એટલા માટે પણ છે મેનેજમેન્ટનું. હેલ્પ ઇન ગ્રોથ એન્ડ એક્સપેન્શન, આપણે વધારવું હોય છે, કંપની બ્રાન્ચીસ વધારવી હશે તો આપણે એના મદદ કરશે. જો સારું મેનેજમેન્ટ હશે તો એક વર્ષમાં આપણે એક બ્રાન્ચની જગ્યાએ 3-4 બ્રાન્ચીસ ખુલી જશે, બરાબર. સારું મેનેજમેન્ટ હશે તો. બાકી એક છે એ બંધ થઈ જાય જો મેનેજમેન્ટ તમારું સારું ન હોય તો. ક્રિએટ એન્ડ સાઉન્ડ ઓર્ગેનાઇઝેશન માટે, સારી રીતના ચલાવવા માટે પણ ઉપયોગી છે. હેલ્પ ઇન ફેસિંગ ધ કોમ્પિટિશનને ફેસ કરવા માટે પણ આપણે મેનેજમેન્ટ જરૂરી છે. કઈ સ્ટ્રેટેજી વાપરવી, કઈ રીતનો પ્લાન કરવો, તો એના માટે પણ આપણે શું મેનેજમેન્ટની જરૂર પડે છે. બ્રિંગ ધ સ્ટેબિલિટી એન્ડ કન્ટિન્યુ, એ બધી વસ્તુ કેમાંથી આવે? મેનેજમેન્ટ ઉપરથી આવે છે. ફેસિલેટ ધ ઇનોવેશન કરવા, કંઈક નવું શોધવા માટે પણ મેનેજમેન્ટની જરૂર છે. બરાબર. હેલ્પફુલ ઇન ધ સોશિયલ ડેવલપમેન્ટ માટે પણ મેનેજમેન્ટ ઉપયોગી છે, બરાબર. ચાલો, એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એના ફંક્શન્સ આવે છે. આ બેઝિક ફંક્શન આપણાને આટલા તો હોય જ બધાયમાં, બરાબર. હવે બધાય જે મેનેજમેન્ટની અંદર જે લોકોએ થિયરી આપી, જેમ કે કુંતોજન છે, ફિયોલ છે, એમ તો એ બધાએ અલગ અલગ એના ફંક્શન્સ એના આધારે એને આપેલા છે. તો પહેલાં મેઇન આપણે આ ફંક્શન્સ જોઈ લે. ફંક્શન્સ એટલે કે આપણે મેનેજમેન્ટની અંદર શું કામ કરીએ છીએ, શું કાર્ય કરીએ છીએ, એને આપણે ફંક્શન્સ કહીએ છીએ. તો પહેલાં એનો ફંક્શન્સ આપેલો છે આપણને પ્લાનિંગ, બીજું છે ઓર્ગેનાઇઝ, ત્રીજું સ્ટાફિંગ, ચોથું ડિરેક્ટિંગ, અને પાછું આપણાને આપેલું છે કંટ્રોલિંગ. હવે આપણે એને સમજીએ કે શું છે આ. તો પહેલાં આપણાને આપેલું છે પ્લાનિંગ. પ્લાનિંગ એટલે શું? તો પ્લાનિંગ એટલે કે ડિસાઇડિંગ ધ એડવાન્સ વોટ ટુ ડુ, હાઉ ટુ ડુ, વેન ટુ ડુ એન્ડ હુ વિલ ડુ. એટલે પ્લાનિંગ આપણે શા માટે કરીએ છીએ? તો પહેલાં આપણે અગાઉથી ને ડિસાઇડ કરીએ. ભવિષ્યની વસ્તુને આપણે આજે જ ડિસાઇડ કરી લઈએ છીએ કે આપણા બિઝનેસમાં આ વસ્તુ કરવાનું છે. પહેલાં તો શું કરવાનું છે એ આપણે વોટ ટુ ડુ એ આપણે વિચારી લઈએ છીએ કે શું કરવાનું છે. હાઉ ટુ ડુ કેવી રીતના આપણે એ વસ્તુ કરશું એ આપણે વિચારી લઈએ છીએ. વેન એટલે ક્યારે એ શરૂઆત કરશું અને આ કામ કોણ કરશે, તો એ પણ આપણે અગાઉથી ભવિષ્યની વસ્તુને આજે જ આપણે વિચારી લઈએ અથવા તો એનો પ્લાન બનાવી લઈએ તો એને શું કહેવાય છે? પ્લાનિંગ. પ્લાનિંગ હું તમને હાવ સહેલી રીતના સમજાવું તો પ્લાનિંગ એટલે આપણે આપણા સ્ટડી માટે આપણે પ્લાન કરીએ છીએ કે મારે આપણે જીસેટમાં કેટલા સબ્જેક્ટ છે કોમર્સના? તો કે 10 સબ્જેક્ટ છે. 10 સબ્જેક્ટમાંથી આપણે પહેલા દિવસે આપણે કયો સબ્જેક્ટ વાંચશું, કેટલા ચેપ્ટર કરશું, બીજા દિવસે કયો ચેપ્ટર, એવી રીતના એક વીકમાં આપણે કુલ કેટલા ચેપ્ટર કરી લેશું, ક્યારે MCQ કરશું, પ્રીવાયક્યુ ક્યારે કરશું, એ બધું જ ડિસિઝન આપણે અગાઉથી લઈ લઈએ છીએ ને એને જ આપણે શું કહીએ છીએ? પ્લાનિંગ કહીએ છીએ. જો કે પ્લાનિંગ એ અનિશ્ચિત, ભવિષ્યની વસ્તુ કેવી હોય છે? અનિશ્ચિત હોય છે, એનો કોઈ પણ આધાર નથી હોતો, બરાબર. અનિશ્ચિત હોય છે એ વસ્તુ. કેવી હોય છે? તો કે અનિશ્ચિત. તો પણ આપણે એનું પૂરેપૂરું પ્લાનિંગ આપણું સાચું નથી થતું, થોડીક આપણે ચેન્જ પણ કરવું પડે છે, બરાબર, પ્લાનિંગમાં. તો આને આપણે પ્લાનિંગ કહીએ. ભવિષ્યમાં જે વસ્તુ આપણે કરવાની છે એ આજે જ આપણે વિચારી લઈએ છીએ, એનું પ્લાનિંગ કહેવામાં આવે છે. ચાલો, એના પછી આવે છે ઓર્ગેનાઇઝ. ઓર્ગેનાઇઝ કરવું એટલે અરેન્જ એન્ડ સ્ટ્રક્ચર ધ વર્ક, ઓથોરિટી એન્ડ રિસોર્સ ટુ ધ ઇમ્પ્લિમેન્ટ એટલે ઇમ્પ્લિમેન્ટ કરે છે. સંસ્થાના લક્ષ્યોની પ્રાપ્ત કરવા માટે જરૂરી માનવ અથવા તો એટલે કે એમ્પ્લોય, પછી નાણાં, ભૌતિક અને અન્ય જે સંસાધનો યોગ્ય રીતે ગોઠવણીની જે પ્રક્રિયા છે એને જ આપણે ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. ઓર્ગેનાઇઝેશન એટલે માત્ર કામ વહેંચવું નહીં, પરંતુ કોને રિપોર્ટ કરશે અથવા તો એની ઓથોરિટી કોની હશે એ પણ એમાં નક્કી કરવામાં આવે છે, બરાબર. ઓર્ગેનાઇઝેશન શા માટે જરૂરી છે? હવે પહેલાં તો તમે એ કહો શા માટે જરૂરી છે, કયો જોઈએ? તો કે કામનું યોગ્ય રીતે આપણે વિભાજન કરવાનું એટલા માટે પણ જરૂરી છે. પછી જવાબદારી કોની, કઈ જવાબદારી કેટલી રહેશે એ નક્કી કરવાનું છે. પછી એની ઓથોરિટી આપવી એને એ વર્કની, બરાબર. તો એ બધા માટે આપણે ઓર્ગેનાઇઝેશન કરવામાં આવે છે, બરાબર. ઇફિશિયન્સી અથવા તો કામની કાર્યક્ષમતા વધારવા માટે પણ આપણે ઓર્ગેનાઇઝેશન કરીએ છીએ, બરાબર. જેમ કે હોસ્પિટલમાં શું હોય? તો કે હોસ્પિટલમાં એક ડૉક્ટર, નર્સ, રિસેપ્શન્સ, પછી ફાર્મસી, લેબોરેટરી, તો આ દરેક પોતાનું કામ જાણે છે. તો આ બધાય પોતપોતાનું કામ અલગ અલગ હોય છે અને એ કામ એનું કરે છે. તો હોસ્પિટલ કેવી ચાલશે? તો કે સારી રીતના ચાલશે. હવે
એક જ ડૉક્ટર હોય અને એ બધું કામ નર્સનું કામ એ જ કરે, અને ફાર્મસીમાં કાંઈ હોય તો એ એમાં પણ લેબોરેટરીમાં કામ એ કરે, તો એવું નથી હોતું. બધાયનું અલગ અલગ કામ ડિસાઇડ કરેલું હોય તો હોસ્પિટલ સારી રીતે ચાલે, બરાબર. એટલે ઓર્ગેનાઇઝેશન વગર કોઈ પણ ઓર્ગેનાઇઝેશન સફળ બની શકતું નથી, ખાસ યાદ રાખજો. ચાલો એના પછી હવે જોઈએ તો ઓર્ગેનાઇઝેશન એટલે કે આઈડેન્ટિફાઈ, પહેલાં તો એની એક્ટિવિટી આઈડેન્ટિફાઈ કરવી, પછી એક સરખા જે કામ હોય એનું એક ગ્રુપ બનાવી લેવાનું, પછી એની ડ્યુટી જે છે એ અસાઇન કરી નાખવી, અને પછી ઓથોરિટીને ડેલિકેટ કરવી, બરાબર. અને ઇન્સ્ટાબ્લિશ પછી રિપોર્ટ અને રિલેશનશિપ ઇન્સ્ટાબ્લિશ કરવી, તો એને જ આપણે શું કહીએ છીએ? ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ, બરાબર. દરેક વ્યક્તિ તેની ક્ષમતા મુજબ કામ આપવું, એ બધું ડિસાઇડ કેમાં કરવામાં આવે છે? તો કે ઓર્ગેનાઇઝેશનમાં કરવામાં આવે છે, બરાબર. હવે ચાલો એના પછીનું જોઈએ હવે આપણે સ્ટાફિંગ. તો સ્ટાફિંગ એટલે શું? અહીંયા આપણાને લખેલું છે સ્ટાફિંગ એટલે રિક્રુટિંગ, સિલેક્ટિંગ, ટ્રેનિંગ એન્ડ ડેવલપિંગ. હવે સ્ટાફિંગ તમે ટૂંકમાં સમજી લો તો જેટલી વસ્તુ જે આપણા સંસ્થામાં કે ઓર્ગેનાઇઝેશનમાં કંપનીમાં કામ કરતા હશે ને એના લીધે એની જેટલી વસ્તુ થતી હોય તો એને આપણે શું કહીશું? સ્ટાફિંગ. એટલે કે આપણા કંપનીમાં કે બિઝનેસમાં કે ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ એમ્પ્લોય, કર્મચારી, વર્કર્સને આપણે રાખવા, એટલે કે રિક્રુટિંગ કરવી, એનું સિલેક્શન કરવું, કઈ રીતના એનું સિલેક્શન કરવું, કઈ રીતના એને ટ્રેનિંગ આપી. હવે એ આપણી કંપનીની અંદર આવી ગયો અને આપણે સિલેક્ટ કરી લીધો, હવે એ આપણી કંપનીમાં આવી ગયો, હવે જે મશીન ચલાવવાનું છે એ તેને આવડે છે કે નથી આવડતું? આવડે છે, બરાબર. ત્યારે જ આપણે એને રાખ્યો, તો આપણે એને કેટલું આવડે છે એનાથી વધુ એડવાન્સમાં એને આવડવું જોઈએ, એના માટે આપણે એને ટ્રેનિંગ આપવી અથવા તો એને ડેવલપમેન્ટ કરવું. મેનેજમેન્ટ માટે આપણે એને ડેવલપિંગ કરીએ છીએ, જ્યારે લોઅર લેવલ માટે આપણે શું કરીએ છીએ? ટ્રેનિંગ આપીએ છીએ, બરાબર. તો એ બધી વસ્તુ કરવી, બધી વસ્તુ કેમાં આવે છે? તો કે સ્ટાફિંગમાં આવે છે, બરાબર. મેન પાવરને લગતી જેટલી પણ વસ્તુ હશે બધી કેમાં આવશે? સ્ટાફિંગમાં આવશે, બરાબર. તો આ વાત કેની થઈ ગઈ? સ્ટાફિંગની. તો પહેલાં આપણે શું કરવાનું? પ્લાનિંગ કરવાનું, પછી એની જગ્યાને એવું બધું અલગ અલગ ગોઠવી લેવાનું, એને ઓર્ગેનાઇઝેશન કરવાનું અને સ્ટાફિંગ કરવાનું, બરાબર. તો આ 3 સ્ટેપ આપણે થઈ ગયા ફંક્શનના. ખાસ યાદ રાખજો, આ લાઇનમાં જ યાદ રાખવાના છે, બરાબર. અને ચોથું આવે છે ડિરેક્ટિંગ. હવે તે તમે નક્કી કરી લીધું કે શું કામ કરવાનું છે, એને જગ્યાની કહી દીધી અને એ જગ્યા ઉપર માણસ પણ આપણે રાખી લીધો. હવે આગળ તો એને ડિરેક્ટિંગ, આપણે એ માણસને રાખી દીધો પછી આપણું કામ પૂરું નથી થઈ જતું, ત્યાં આપણે એને થોડી વારે આપણે એને ગાઈડન્સ આપવું પડે છે, બરાબર. તો એ બધી વસ્તુ કેમાં આવશે? તો કે એ ડિરેક્ટિંગમાં આવશે. એને મોટિવેશન આપવું પડે કામ કરાવવા માટે, એનું સુપરવાઇઝિંગ કરવું, ધ્યાન દેખરેખ રાખવી પડે, તો એ બધી વસ્તુ કેમાં આવે છે? ડિરેક્ટિંગમાં આવે છે. આપણા ગોલને અચીવ કરવા માટે આ બધી વસ્તુ જરૂરી છે. તો ચોથું સ્ટેપ કેનું આવે છે? તો કે ડિરેક્ટિંગનું, બરાબર. ચાલો એના પછીનું સ્ટેપ છે કંટ્રોલિંગનું. હવે કંટ્રોલિંગમાં આપણે શું કરીએ છીએ? તો કંટ્રોલિંગમાં આપણે કરીએ છીએ મેજરિંગ ધ પરફોર્મન્સ. હવે આપણે કર્મચારીનું પરફોર્મન્સને મેજર કરશું અને કમ્પેર કરશું. જે આપણે પ્લાનિંગમાં નક્કી કર્યું હતું કે આપણે આટલું આ વસ્તુ કરવાનું છે કે 100 યુનિટ બનાવવાના છે, આપણે પ્લાનિંગમાં નક્કી કર્યું હતું. તો હવે આપણે કંટ્રોલિંગમાં એ જોશું કે શું 100 યુનિટ બન્યા છે આ કર્મચારી કીધે, અને 100 યુનિટ બન્યા છે કે નથી બન્યા, એ બેનું કમ્પેરિઝન કરશું. કરેલું અને જે એકચ્યુઅલમાં જે પરફોર્મન્સ નીકળ્યું છે એ બંને વચ્ચેનું શું કરશું? કમ્પેરિઝન કરશું, બરાબર. જેને આપણે જે પ્લાનિંગમાં નક્કી કર્યું છે એને સ્ટાન્ડર્ડ કહેવાય છે, સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ કહેવામાં આવે છે. એની જે એકચ્યુઅલ પરફોર્મન્સ સાથે આપણે કમ્પેર કરીએ છીએ, બરાબર. તો આને કંટ્રોલિંગ કહેવાય. તો જો ન થયું હોય, હવે 100 યુનિટ બનાવવાનું નક્કી કર્યું હતું, 100ની જગ્યાએ 70 થયા હોય, તો આપણે હવે 70 એનાથી શા માટે થયા, શું એના પ્રોબ્લેમ છે તો એ આપણે જાણશું, અને એનાથી વધુ થઈ શકે એમ છે કે નહીં તો એ આપણે કંટ્રોલ કરશું એના ઉપર, બરાબર. તો એને આપણે કંટ્રોલિંગ કહેવામાં આવે છે. તો આ થઈ ગયા અલગ અલગ ફંક્શન્સ, બરાબર. ચાલો હવે એના પછી આપણને અલગ અલગ ઓથર કે થિંકરે અલગ અલગ ફંક્શન્સ આપેલા છે, એ આપણે જોઈ લઈએ. ખાસ મોસ્ટ એન્ડ મોસ્ટ IMP 5 સ્ટાર હું તમને અહીં આપી દઉં છું. આ મોસ્ટ IMP છે. આમાંથી તમને પ્રશ્ન દર વખતે પૂછાય છે કે ક્યાં ફંક્શન્સ કોને આપેલા છે, એટલે તમારે આ પાકા કરીને જ જવાના છે, બરાબર. હવે હેનરી ફેઓલ પહેલાં આવે છે. ફાધર ઓફ ધ એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટના ફાધર કોને કહેવામાં આવે છે? તો કે હેનરી ફેઓલને કહેવામાં આવે છે. હવે એને કેટલા ફંક્શન્સ આપેલા હતા? તો પહેલું તો એને પ્લાનિંગ આપેલું છે. મેં તમને કીધું ને અમુક ફંક્શન્સ જે હશે ને એ કોમન હશે ને અમુક ચેન્જ થઈ હશે, અમુક વધારેલા હશે, અમુક ઓછા કરેલા હશે, બરાબર. તો હેનરી ફેઓલના મતે પ્લાનિંગ છે, ફંક્શન્સ મેનેજમેન્ટનું, ઓર્ગેનાઇઝેશન, પછી સ્ટાફિંગની જગ્યાએ એને શું લઈ લીધું છે? તો કેમ
કમાન્ડિંગ લઈ લીધું છે, બરાબર. અને ચોથું કોઓર્ડિનેશન અને પાંચમું કંટ્રોલિંગ. તો આમાં બે નવા ક્યાં આવે છે તો કે કમાન્ડિંગ અને કોઓર્ડિનેશન બે વચ્ચે નવા આવી જાય છે. ખાસ ધ્યાન રાખજો, આ બે અહીંયા વચ્ચે નવા આવે છે. બાકી બધા ફંક્શન એક ને એક જ છે. આમાં તમે હવે આવો પ્રશ્ન પૂછાય કે હેનરી ફેયોલના મતે મેનેજમેન્ટના ફંક્શન ક્યાં ક્યાં છે આમાંથી નીચેનામાંથી, તો તમને ઓપ્શન આપેલા હોય કે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, કોઓર્ડિનેશન અને કંટ્રોલિંગ, અથવા તો સ્ટાફિંગ ને કંટ્રોલિંગ. તો એમાં નીચે પૂછે ક્યુ નથી તો સ્ટાફિંગ એમાં આવતું નથી, બરાબર. ખાસ ધ્યાન રાખજો, આવા પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. તો આ હેનરી ફેયોલની વાત થઈ ગઈ, બરાબર. હવે બીજું આપણે જોઈએ ક્યુ આપેલું છે તો કે લ્યુથર ગુલિક જે ડેવલપમેન્ટ ઓફ ધ કેને એને પોસ્ટકાર્ડની ડેવલપ કર્યો. પોસ્ટકાર્ડ એટલે પી ઉપરથી પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ અને બજેટિંગ. તો આમાં શું નવું આવે છે તો કે એક બજેટિંગ નવું આવે છે અને રિપોર્ટિંગ ને કોઓર્ડિનેટિંગ, બરાબર. તો આ ત્રણ વસ્તુ આમાં નવી આવે. બાકી બધું જે પહેલાં આવતા હતા એ જ આપણા ફંક્શન્સ આપેલા છે, બરાબર. તો આને અહીંયા તમને લખેલી દીધું છે, એક જ મિનિટ અહીંયા હાઇલાઇટ કરી દઉં તમને એટલે ખબર પડી જાય. પોસ્કોર્બ, પી એટલેથી પ્લાનિંગ, ઓ એટલે ઓર્ગેનાઇઝેશન, એસ એટલે તો કે સ્ટાફિંગ, ડી એટલે ડિરેક્ટિંગ, સી એટલે કોઓર્ડિનેટિંગ અને આર એટલે રિપોર્ટિંગ અને બી એટલે બજેટિંગ. તો ખાસ યાદ રાખજો, આ તમને પૂછાઈ જાય એમ છે. એમ શું છે તો કેમ આવું તમને પૂછાઈ જાય કે પોસ્ટકોર્બ આવડું જે પ્લાનિંગ ફંક્શનનું આપેલું છે કોને આપેલું છે તો કે લ્યુથર ગુલિકે આપેલું છે. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. એકવાર એવું લાગે તો લખી પણ લેજો, બરાબર. ચાલો એના પછી હવે કુંતુજલ અને ઓડોનલે જે આપેલા છે એ હવે આપણે જોઈ લઈએ. અહીંયા આપણાને ક્યાં આપેલા છે કુંતુજલ ને ઓડોનલ, અને મેનેજમેન્ટ પ્રિન્સિપલ પણ આપેલા છે એ આપણે આગળ જોશું. તો આમાં પહેલાં પ્લાનિંગ આવે છે, ઓર્ગેનાઇઝેશન. જો પ્લાનિંગ ને ઓર્ગેનાઇઝેશન બધામાં સેમ જ છે, ખાસ ધ્યાન રાખજો. સ્ટાફિંગ આમાં એ સેમ છે. પછી ડિરેક્ટિંગ અને કંટ્રોલિંગ, તો આમાં જે સેમ આપણે જે પહેલાં જોયા હતા ને એ જ છે, બરાબર. આમાં કાંઈ ચેન્જ છે નહીં. તો અહીં ટૂંકમાં યાદ રાખવા હોય તો મેં તમને અહીંયા બનાવી દીધું છે, બરાબર. ચાલો, તો આ થઈ ગયા એના ફંક્શન. હજી ઘણા થિંકર્સ આપેલા છે એ આપણે જોઈ લઈ. એના પછી ટ્રેડિંગ મેનેજમેન્ટના ફંક્શન્સ આપણાને આપેલા છે, જેમાં એને પ્લાનિંગ આપેલું છે, ઓર્ગેનાઇઝેશન આપેલું છે, પછી એક્ચ્યુએટિંગ આપેલું છે. એક્ચ્યુએટિંગ એટલે એકચ્યુઅલમાં જે વર્ક કરતા હોય, અને લાસ્ટમાં શું આપેલું છે તો કે કંટ્રોલિંગ, બરાબર. આને ચાર જ આપેલા છે, નથી આપેલું આમાં સ્ટાફિંગ કે નથી ડિરેક્ટિંગ કે એવું કાંઈ આપેલું છે નહીં. તો આ પણ યાદ રાખજો. ચલો, એના પછીનું આપણાને કોને આપેલા છે તો કે ડેલ એને આપેલા શું આપેલા તો કે પ્લાનિંગ આપેલું છે, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, ઇનોવેશન અને કંટ્રોલિંગ. તો આમાં શું વધી જાય છે તો કે ઇનોવેશન. ખાસ યાદ રાખજો, અમુક ઇનોવેશન તો ડેલે, બરાબર, યાદ રાખી લેવાનું. ઇનોવેશન વધે તો કે ડેલે, બરાબર. એવી રીતના તમે કોડવર્ડ બનાવી લેશો ને એટલે તમારે બીજું વાંચવાની જરૂર જ નહીં, કારણ કે બાકી બધા તો સેમ જ આવે છે. ચાલો, એના પછી પીટર એફ ડકરે આપેલા છે તો કે પ્લાનિંગ આપેલું છે, ઓર્ગેનાઇઝેશન, ડિરેક્ટિંગ, આમાં જો સ્ટાફિંગ નથી આવતું, અને કંટ્રોલિંગ આમાં ચાર જ આવે છે. તો આમાં નીકળી જાય છે, સ્ટાફિંગ નીકળી જાય છે પીટર એફ ડકરમાં, બરાબર. તો આ એના અલગ અલગ ફંક્શન થઈ ગયા. આમાંથી પ્રશ્ન પૂછાય છે, ખાસ યાદ રાખજો, બરાબર. તો ચાલો હવે આપણે આગળ વધીએ. અહીંયા શોર્ટમાં આપણાને આપી દીધેલું છે. ફેયોલે આપણાને શું આપ્યું હતું તો કે પ્લાનિંગ, પી ઉપરથી, ઓ ઉપરથી ઓર્ગેનાઇઝેશન, સી ઉપરથી શું આપ્યું હતું કમાન્ડિંગ આપેલું હતું. એના બીજા સી ઉપરથી તો કે કોઓર્ડિનેશન, ને ત્રીજા સી ઉપરથી શું આપેલું હતું આપણાને તો કે કંટ્રોલિંગ આપેલું હતું, બરાબર. એવી જ રીતના આપણાને લ્યુથિકે આપણાને શું આપેલું હતું તો કે પોસ્ટકોર્ડ, એમાંથી પી ઉપરથી પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, કોઓર્ડિનેશન, કંટ્રોલિંગ, કોઓર્ડિનેશન, રિપોર્ટિંગ ને એ બધી વસ્તુ, બજેટિંગ ને એ બધું એમાં આપેલું હતું, બરાબર. તો આ એના અલગ અલગ આ મેં તમને લખી દીધા છે, તમે આ શોર્ટકટમાં પણ યાદ રાખી શકો છો, બરાબર. ચાલો, હવે આ ઇમ્પોર્ટન્ટ આપણાને અહીંયા આપેલું છે. કેનું ઇમ્પોર્ટન્ટ આપેલું છે ફંક્શન્સનું. ફંક્શન્સ ઓફ ધ મેનેજમેન્ટ આર યુનિવર્સલ. હવે મેનેજમેન્ટના ફંક્શન્સ આપેલા છે, એની ઇમ્પોર્ટન્ટ આપણને આપેલી છે. તો આ ફંક્શન્સ કેવા છે યુનિવર્સલ છે, આપણે બધા ઉપર અપ્લાય કરી શકીએ છીએ, બરાબર. પ્લાનિંગ કરવું, કંટ્રોલિંગ કરવું, અથવા તો આપણે ઓર્ગેનાઇઝેશન કરવું, એ બધા ઉપર આપણે શું કરીએ છીએ અજમાવી શકીએ છીએ, યુનિવર્સલ છે, બરાબર. એના પછી બીજું ધેર ફંક્શન્સ આર ધ ઇન્ટર રિલેટેડ એન્ડ ઇન્ટરડિપેન્ડન્ટ. હવે જે પ્લાનિંગ છે
એ ઇન્ટરડિપેન્ડન્ટ છે કે એના ઉપર ઓર્ગેનાઇઝેશન પ્લાનિંગ થઈ ગયું પણ આપણે ઓર્ગેનાઇઝ ન કરીએ તો એનો કાંઈ મિનિંગ જ નથી રહેતો, અથવા તો ઓર્ગેનાઇઝ થઈ ગયું સ્ટાફિંગ ન કરી અથવા તો એના ઉપર ડિરેક્ટિંગ કે કંટ્રોલિંગ ન રાખી તો પણ એનો કાંઈ ઉદ્દેશ્ય રહેતો નથી. એટલે એ એકબીજાને ઇન્ટરડિપેન્ડન્ટ અને ઇન્ટરરિલેટેડ છે, બરાબર. એના પછી હવે ઓલ ફંક્શન્સ આર પરફોર્મ એટ ધ ઓલ લેવલ. બધા લેવલમાં બધા ફંક્શન આપણે યુઝ કરીએ છીએ. એવું નથી કે ટોપ લેવલ ઉપર જ આપણે કરીએ છીએ અમુક લોવર લેવલ એવું જ છે નહીં, બરાબર. બધા ફંક્શન બધા લેવલ ઉપર આપણે યુઝ કરીએ છીએ કારણ કે એ મેનેજમેન્ટની એક પ્રોસેસ છે. એ પ્રોસેસ આપણે બધામાં કરવી જ પડે, બરાબર. એના પછી આવે છે ધ સિક્વન્સ મે બી બટ ઓલ ધ ફંક્શન્સ આર એસેન્શિયલ. હવે સિક્વન્સ એમ જ રહેવી જોઈએ, બરાબર, અને બધા ફંક્શન્સ જરૂરી છે, આવશ્યક છે. પહેલાં પ્લાનિંગ જ થવું જોઈએ, પહેલાં ઓર્ગેનાઇઝેશન ન આવવું જોઈએ. તો એ વાત આપણે એમાં કરેલી છે. વિથ ચેન્જ ઇન ટાઈમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ન્યૂ ફંક્શન. હવે જેમ તમે નવા ફંક્શન આવે એમ તમારી જરૂરિયાતના પરિસ્થિતિ પ્રમાણે તમે ચેન્જ પણ કરી શકો છો, બરાબર. એના પછી આવે કોઓર્ડિનેશન. હવે કોઓર્ડિનેશન ખાસ મહત્ત્વનું છે. કોઓર્ડિનેશન ઇઝ ધ એસેન્શિયલ ઓફ મેનેજમેન્ટ. માટે કોઓર્ડિનેશન ખાસ મહત્ત્વનું છે. ધ ઇન્ટિગ્રેશન ધ એફર્ટ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ગ્રુપ. હવે આ શું છે તો કે પોતાનું એક ઇન્ડિવિજ્યુઅલ અને ગ્રુપ એ બે વચ્ચેનું ઇન્ટેગ્રેટ એફર્ટ છે, એક પ્રોસેસ છે બે વચ્ચેની, બરાબર. ઇન્શ્યોર ધ યુનિટી ઓફ ધ એક્શન. બેયની વચ્ચેનો તાલમેલ, બેયનો ગોલ એક હોવો જોઈએ. એને આપણે કોઓર્ડિનેશન કહેવામાં આવે છે. હેલ્પિંગ ધ અચીવિંગ ધ ઓર્ગેનાઇઝેશન ગોલ એન્ડ ઇફેક્ટિવલી. ઓર્ગેનાઇઝેશન ગોલને અચીવ કરવામાં આ કોઓર્ડિનેશન આપણને બહુ સારી રીતના આપણને મદદરૂપ થાય છે, બરાબર. હવે જોવાના છે લેવલ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટના કેટલા લેવલ હોય છે. કોઈ પણ કંપની હોય અથવા તો ઓર્ગેનાઇઝેશન હોય તેમાં અલગ અલગ લેવલ હોય છે. જેમ કે ટોપ લેવલ, મિડલ લેવલ અને લોવર. હવે ટોપ લેવલ કેને કહેવામાં આવે છે તો ટોપ લેવલ એને કહેવામાં આવે છે જેમાં આવી જાય છે બોર્ડ ઓફ ડિરેક્ટર આવી જાય, CEO આવી જાય કોઈ કંપનીના, બરાબર. એ લોકોને શું કરવાનું હોય છે તો કે ડિસિઝન લેવાનું હોય છે, બરાબર. જ્યારે લોવર લેવલના લોકોને શું કરવાનું હોય છે, ડિસિઝન લીધું એનું અમલ કરવાનું હોય છે. તો આ એની વાત થાય છે. કમ્પોઝિશન ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર મેં તમને કહી દીધું કે એમાં કોણ કોણ આવે તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર મેં તમને કીધું કે બોર્ડ ઓફ ડિરેક્ટર આવે છે, CEO આવે છે, MD આવે છે. તો એ બધા કેમ આવે છે તો કે ટોપ લેવલ મેનેજમેન્ટમાં આવે છે, બરાબર. તો આ તમને MCQમાં પૂછાઈ જાય કે આમાંથી ટોપ લેવલ મેનેજમેન્ટમાં કોણ આવે. એ લેવલના જે લોકો છે જેમ કે CEO છે, ડિરેક્ટર છે, ઓવરઓલ જે રિસ્પોન્સિબિલિટી હોય એ કેની હોય તો કે આ ટોપ લેવલના જે મેનેજમેન્ટમાં જે લોકો હોય છે ને એ લોકોની હોય છે, બરાબર. તો આ એની વાત થઈ ગઈ. એના પછી આવે છે મિડલ લેવલ. તો મિડલ લેવલમાં કોણ આવશે તો કે કમ્પોઝિટ ઓફ ધ ડિપાર્ટમેન્ટના જે ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે, અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે. તો એના જે હેડ હશે ને એ બધા કેમ આવી જશે તો કે મિડલ લેવલ મેનેજમેન્ટમાં આવી જશે, બરાબર. મેનેજમેન્ટ અલગ અલગ મેનેજર આપેલા હોય બધાના બ્રાન્ચીસના, તો એ બધા કેમ આવી જાય તો કે મિડલ લેવલમાં આવી જાય, બરાબર. આ લોકોને શું બે વચ્ચેની કડી બનાવે છે. ટોપ લેવલના લોકો પાસેથી જે ડિસિઝન થયું હોય એની ઇન્ફોર્મેશન લે છે અને લોઅર લેવલના લોકો પાસે એ કરાવે છે, બરાબર. તો બેની વચ્ચેની કડી બને છે. કોણ લેવલ મેનેજમેન્ટમાં જે લોકો આવે છે તે લોકો, બરાબર. તો એની વાત થઈ છે. એમાં કોણ આવે તો કે એક તો ડિપાર્ટમેન્ટના હેડ આવી જાય અને મેનેજર્સ આવી જાય અલગ અલગ બ્રાન્ચીસના, બરાબર. એના પછી લાસ્ટમાં છેલ્લું આવે છે લોઅર લેવલ મેનેજમેન્ટ, જેને ફર્સ્ટ લાઇન પણ આપણે કહેવામાં આવે છે. એમાં કોણ આવી જાય તો કે સુપરવાઇઝર આવી જાય, ફોરમેન આવી જાય, જુનિયર મેનેજર આવી જાય. એ બધા લોકો આવે છે. એ લોકોને મોસ્ટલી બધા ડિસિઝનનો અમલ કરવાનો હોય છે અને રિસ્પોન્સિબલ ફોર ડે ટુ ડે ઓપરેશન. જે ડે ટુ ડેનું જે ઓપરેશન હોય એના માટે એ રિસ્પોન્સિબલ હોય છે, બરાબર. ઓવરઓલ ઓર્ગેનાઇઝેશનનું જે રિસ્પોન્સિબિલિટી કોની હોય છે તો કે ટોપ લેવલના મેનેજમેન્ટમાં, બરાબર. તો આ થઈ ગઈ અલગ અલગ લેવલ આપેલા હતા, બરાબર. આમાંથી તમને પૂછાઈ જાય કે ફોરમેન છે એ કયા લેવલમાં આવે તો તમારે કેવા કે લોઅર લેવલ, બરાબર. એના વચ્ચેનો આપણે અહીંયા પહેલાં અલગ અલગ ડિફરન્ટ આપેલો હોય જોઈ લઈએ. હવે ટેકનિકલ સ્કિલ તો કેનામાં વધુ હોય અને કેનામાં ઓછી હોય, તો હ્યુમન સ્કિલ કેનામાં વધુ હોય, કેનામાં ઓછી હોય, અને કોન્સેપ્ચ્યુઅલ સ્કિલ કેનામાં વધુ હોય. આપણે જોઈ લઈએ કઈ કયા લેવલના લોકો પાસે કઈ વસ્તુ હોય છે એના આધારે આપણે જોઈ લઈએ, બરાબર. તો પહેલું આપણને અહીંયા શું આપેલું છે ટોપ લેવલ. ટોપ લેવલ અમારી ટેકનિકલ સ્કિલ એ લોકો પાસે કેવી હોય છે લો. ટેકનિકલ એટલે કે મશીન ચલાવવું, મશીનને કેવી રીતના કે ભાઈ એમાંથી પ્રોડક્ટ અથવા તો યુનિટ બનાવવા, એ બધી એને પાસે લો લેવલનું એની ઇન્ફોર્મેશન હોય છે, બરાબર.
બીજું આપણાને આપેલું છે હ્યુમન સ્કેલ. તો એને હ્યુમન સ્કેલ હાઈ હોય કારણ કે એ લોકો પાસે કામ લેવડાવવાનું હોય, બધા કરતાં હાઈ ઉપર આવે છે ટોપ મેનેજમેન્ટમાં, બરાબર. એ લોકો એટલે એની નીચે ઘણા બધા લોકો આવે, જેમ કે મેનેજર આવી જાય, અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડ આવી જાય, અને એની નીચેના પાછા ફોરમેન ને સુપરવાઇઝર, એ બધા લોકોનું ઓલમોસ્ટ કે ને ઓર્ડર કે ભાઈ આપવાના હોય છે, તો કે ટોપ લેવલના. તો એની પાસે હ્યુમન સ્કિલ બહુ હાઈ લેવલની હોય છે, બરાબર. તો અહીંની વાત થઈ છે. એના પછી આવે છે કોન્સેપ્ટ્યુઅલ સ્કિલ. એ તો બહુ એના પાસે વધુ હોય, ત્યારે જે હેડ બન્યા હોય ને, તો એની વાત થાય છે. એના પછી આવે છે મિડલ લેવલના. તેના પછી આવે છે મિડલ લેવલ. તો મિડલ લેવલના લોકો પાસે ટેકનિકલ સ્કિલ મીડિયમ હોય છે, કારણ કે એ લોકોને જે સુપરવાઇઝર અથવા જે મેનેજર હોય એ લોકોને કામ કરવાના હોય, તો કઈ રીતના કરવું, એની સેફટી કઈ રીતના, એ બધું એને સૂચના આપવી પડે છે, એટલે થોડુંક તો એના વિશેની ખબર હોવી જોઈએ. તો એની વાત થઈ છે, બરાબર. એના પછી આવે છે હ્યુમન સ્કિલ. તો એની પાસે હ્યુમન સ્કિલ હાઈ લેવલની, કારણ કે એને જે સુપરવાઇઝર છે, એની નીચે જે વર્કર્સ છે, એની નીચે જે ફોરમેન છે, એ બધા પાસેથી એને કામ લેવડાવવાનું છે, બરાબર. તો એ પણ હ્યુમન સ્કિલ પણ એની પાસે કેવી હશે? હાઈ હશે. અને કોન્સેપ્ટ્યુઅલ સ્કિલ પણ એની પાસે કેવી હશે? તો કે હાઈ હશે, બરાબર. એના પછી આવે છે લોઅર લેવલ, જેમાં કોણ આવે છે? તો કે સુપરવાઇઝર ને ફોરમેન ને વર્કર્સની બધા લોકો આવી જાય, તો એ લોઅર લેવલમાં આવે, બરાબર. તો એની પાસે ટેકનિકલ સ્કિલ વધુ હશે, બરાબર, કારણ કે એને શું પ્રોડક્શન કરવાનું હોય, અથવા તો અલ્ટિમેટ જે મશીન ચલાવવાનું હોય એ લોઅર લેવલના લોકોને ચલાવવાનું હોય છે, એટલા માટે એની પાસે ટેકનિકલ સ્કિલ કેવી હશે? હાઈ હશે. પણ હ્યુમન જે સ્કિલ હશે એ એના પાસે એટલી ઓછી હશે, બરાબર, કારણ કે એની નીચે પાછું કોઈ આવતું નથી, એટલી બધી એની પાસે સ્કિલ એ હોતી નથી. એના પછી જે કોન્સેપ્ટ્યુઅલ સ્કિલ એ તો સાવ લો હશે, બરાબર, ખાસ યાદ રાખજો. તો આ વાત થઈ ગઈ 3 અલગ અલગ લેવલના લોકો પાસે કઈ સ્કિલ વધુ હોય છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ટેકનિકલ સ્કિલ એટલે કે જો સ્પેસિફિક નોલેજ હોય જે ટેકનિકલ સ્કિલ કહેવામાં આવે છે. હ્યુમન સ્કિલ એટલે કે વર્ક વિથ પીપલ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધેમ, એને લોકોને સમજવા અને લોકોને કઈ રીતના એની પાસે કામ લેવું, એ સ્કિલને હ્યુમન સ્કિલ આપણે કહીએ છીએ. ટેકનિકલ એટલે કે જોબમાં સ્પેસિફિક કોઈ મશીન ચલાવવું, એ સ્પેસિફિક જે હોય એને આપણે ટેકનિકલ સ્કિલ કહીએ છીએ. અને કોન્સેપ્ટ્યુઅલ સ્કિલ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ ધ ઓર્ગેનાઇઝેશન એઝ ધ હોલ, બધા આખું ઓર્ગેનાઇઝેશનનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ એનું હોવું જોઈએ, તો એને શું કહેવાય? કોન્સેપ્ટ્યુઅલ સ્કિલ કહેવામાં આવે છે, બરાબર. તો આ અલગ અલગ સ્કિલ હતી, અને એના આધારે એના લેવલના આધારે એને કેનામાં શું વધુ એ કીધેલું છે, બરાબર. તો એના પછી જોઈએ, તેના પછી આવે છે મેનેજમેન્ટમાં અલગ અલગ થિયરી, અલગ અલગ થોટ આપેલા છે, બરાબર. એ અલગ અલગ થોટ કોને આપેલા છે, ક્યારે આપેલા છે, એ ખાસ મહત્ત્વના છે, પૂછાય છે એવું છે. તમને એક પ્રશ્ન એવો પ્રિવાઇક્યુઅસ પૂછાયેલો છે કે હ્યુમન રિલેશન મોમેન્ટ જે છે, હ્યુમન રિલેશનના આધારે કયા થિંકરે વધુ યોગદાન આપેલું છે, અથવા તો એવું પૂછાય લે કે હ્યુમન રિલેશન રિલેટેડ કયા થિંકર છે, તો તમારે કહેવાનું કે એલ્ટન માયો. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કોને આપેલા છે અને ક્યારે આપેલા છે. તો ઇવેલ્યુએશન ઓફ ધ મેનેજમેન્ટ થોટ, અલગ અલગ થોટ આપેલા છે અલગ અલગ લોકોએ, બરાબર. અને આ બધા પ્રિવાઇક્યુઅસ આધારે જ હું બધા કોન્સેપ્ટ લઈને આવું છું, બધા ચેપ્ટર લઈને આવું છું, બરાબર. એટલે ખાસ તમારે માટે આ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. A to Z બધી જ વસ્તુ મેં આમાં આવરી લીધેલી છે. માત્ર તમે મારો ક્લાસ અથવા તો વિડીયો જેટલા છે એ જોઈને જશો અને તમે પરીક્ષામાં બેસશો ને, તો પણ તમે આસાનીથી તમે GSET ક્વોલિફાય થઈ જશો. પણ A to Z વિડીયો તમારે મારા જોવા જોશે, સમજવા જોશે. કાંઈ ન સમજાતું હોય તો તમે મને ટેલિગ્રામમાં મેસેજ કરી શકો છો, હું તમને જરૂરથી જવાબ આપીશ, બરાબર. તો પણ કાંઈ પ્રશ્ન ન હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો, ટેલિગ્રામ તમારી પાસે ન હોય તો, બરાબર. તો ચાલો હવે આપણે અલગ અલગ થોટ જે આપેલા છે એ જોઈ લઈએ. તો પહેલો થોટ આપણાને આપેલો છે સાયન્ટિફિક મેનેજમેન્ટ. તો સાયન્ટિફિક મેનેજમેન્ટનો થોટ કોને આપેલો છે? તો કે એ ટેલરે આપેલો છે. ક્યારે આપેલો છે? તો કે 1900માં આપેલો છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. એના પછી આવે છે એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ. એ કોણે આપેલો છે? તો કે હેનરી ફેયોલે આપેલો છે. ક્યારે આપેલો છે? તો એ પણ 1900માં જ આપેલો છે. બધાની પહેલાં જે આવ્યો હતો ને સાયન્ટિફિક મેનેજમેન્ટનો જે થોટ હતો, જે ટેલરે આપેલો હતો, એ બધાની પહેલાં આવેલો છે, બરાબર. એના પછી હેનરી ફેયોલે આપેલો છે. એને કેનો આપેલો છે? કે તો એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટનો થોટ આપેલો છે, એની વિચારધારણા આપેલી છે, બરાબર. એના પછી આવે છે હ્યુમન રિલેશન મોમેન્ટ. એ કોને આપેલું? એલ્ટન માયો. એલ્ટન માયોએ હ્યુમન રિલેશન ઉપર બહુ જ વધુ કહેવાય થિયરી આપણાને આપેલી છે, તો એ ખાસ ધ્યાન રાખજો, બરાબર.
એના પછી આવે છે બિહેવિયર અપ્રોચ. એ ક્યારે આવેલો છે તો કે 1950માં આવેલો છે, તો આ પણ ધ્યાન રાખજો. એના પછી મેનેજમેન્ટ સાયન્સ એન્ડ સિસ્ટમ અપ્રોચ, એ ક્યારે આવે તો કે 1960માં આવેલો છે. અને ખાસ મહત્ત્વનું આ પણ છે કે બ્યુરેન્સિક મેનેજમેન્ટ કોને આપેલું છે તો કે મેક્સ વેબરે આપેલું છે. આમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું કોને શું આપેલું છે અને ક્યારે આવેલું છે. સાયન્ટિફિક મેનેજમેન્ટ તો કે ટેલર, સાયન્ટિફિક ટેલર. ખાસ યાદ રાખજો, આ બધી વસ્તુ તમારે એક જગ્યાએ લખી લ્યો એક પેજમાં અને રોજ તમારી સામે રાખી દો અથવા તો અરીસાની બાજુમાં ચોંટાડી દો, તો એનાથી તમને શું થાય, તમને વારંવાર તમારી આંખની સામે આવશે. એકવાર તમે વાંચો, 2 વાર, રોજ વાંચો એમ તમને યાદ રહી જાય, બરાબર. સાયન્ટિફિક મેનેજમેન્ટ તો કે ટેલર, એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ તો કે ફેયલ, હ્યુમન રિલેશન તો કે એલ્ટન માયો અને બ્યુરેન્સિક તો મેક્સ વેબર, બરાબર. ખાસ યાદ રાખજો. ચાલો હવે આપણે જોઈ લઈએ સાયન્ટિફિક મેનેજમેન્ટ શું છે. તો કે સાયન્ટિફિક મેનેજમેન્ટ FW ટેલરે આપેલું હતું. તો સાયન્ટિફિક મેનેજમેન્ટ એટલે શું તો કે સાયન્ટિફિક મેનેજમેન્ટ ઇઝ અપ્રોચ ટુ મેનેજમેન્ટ એટ ટ્રેસ એન્ડ રિપ્લેસ ટુ રૂલ્સ ઓફ થમ મેથડ વિચ સાયન્ટિફિકલી ડિટરમાઇન ધ મેથડ. પહેલાં તો રૂલ ઓફ થમ શું છે એ આપણે સમજી લઈએ, બરાબર. એટલે કે અંદાજ, અનુભવ અથવા તો જૂની પરંપરાગત રીતથી કામ કરવું વૈજ્ઞાનિક પદ્ધતિ વગર, એને જ આપણે શું કહીએ છીએ તો કે રૂલ ઓફ થમ કહેવામાં આવે છે. રૂલ ઓફ થમ એટલે કે ધારો કે કોઈ પણ એક કામદાર છે, વર્ષોથી કામ કરે છે, તે કોઈ પણ માપદંડ કે અભ્યાસ વગર પોતાના અનુભવથીને જ કામ કરે, તો આને આપણે શું કહીએ છીએ તો કે રૂલ ઓફ થમ કહીએ છીએ, બરાબર. તો હવે આ સાયન્ટિફિક મેનેજમેન્ટ શું કહે છે, આનો સ્વીકાર નથી કરતું સાયન્ટિફિક મેનેજમેન્ટ, બરાબર, એને રિપ્લેસ કરે છે. તો પહેલાં તો આપણે એ સમજી લઈએ કે સાયન્ટિફિક મેનેજમેન્ટ એટલે શું. સાયન્ટિફિક મેનેજમેન્ટ એટલે કે કોઈ પણ કાર્યને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સૌથી કાર્યક્ષમ અને ઝડપી ઓછા ખર્ચમાં કરવાની વ્યવસ્થાને સાયન્ટિફિક મેનેજમેન્ટ પદ્ધતિ કહેવામાં આવે છે, બરાબર. સાયન્ટિફિક મેનેજમેન્ટમાં ટેલર કહે છે કે સાયન્ટિફિક મેનેજમેન્ટ મીન્સ knowing exactly what you want men to do, and then seeing that do it in the best and cheapest way. એટલે કે કર્મચારી પાસેથી શું કામ કરાવવું તે ચોક્કસ રીતે પહેલાં તો નક્કી કરવું જોઈએ અને સૌથી શ્રેષ્ઠ જે માર્ગ છે એને પસંદ કરે અને ઓછામાં ઓછા ખર્ચમાં તેને કરવાની કાર્યક્ષમતા, એની ખાતરી, એને જ આપણે શું કહીએ છીએ સાયન્ટિફિક મેનેજમેન્ટ કહેવામાં આવે છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. ડુઈંગ ધ, અહીં મેં તમને આગળ ફોકસ ઓન ડુઈંગ ધ રાઇટ વર્ક રાઇટ, બરાબર. એ ખાસ અહીં કી પોઈન્ટ છે. એનો એમ શું હતો ટુ અચીવ ધ મેક્સિમમ પ્રોપર્ટી ફોર ધ એમ્પ્લોયર્સ એન્ડ એમ્પ્લોય પાસે, બરાબર. તો એનો મેઇન એમ હતો. અને આને જે સાયન્ટિફિક મેનેજમેન્ટના ફાધર કહેવામાં કોને આવે છે તો કે FW ટેલરને કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ IMP, બરાબર. તો આ થઈ ગઈ સાયન્ટિફિક મેનેજમેન્ટની વાત. એના ઉદ્દેશ્ય હું તમને કહું તો કે ઉત્પાદન વધારવાનું હોય, સમયનો બગાડ ઓછો કરવાનો, ખર્ચ ઘટાડવાનો, કાર્યક્ષમતા વધારવાનો, માલિકી અને ખર્ચ વચ્ચે સહકાર સાધવાનો, શ્રેષ્ઠ કાર્ય પદ્ધતિ શોધવાનો, એ બધું કેમ આવે તો કે સાયન્ટિફિક મેનેજમેન્ટમાં આવે, બરાબર. આપણાને અહીંયા એના અલગ અલગ પ્રિન્સિપલ આપેલા છે. પ્રિન્સિપલ ઓફ ધ સાયન્ટિફિક મેનેજમેન્ટના શું પ્રિન્સિપલ છે જે ટેલરે આપેલા છે એ આપણે જોઈ લઈએ. તો પહેલું આપણને આપેલું છે સાયન્સ નોટ અ રૂલ ઓફ થમ. એટલે કે શું તો વર્ક શુડ બી બેઝ ઓન ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ ઈચ એલિમેન્ટ ઓફ ધ વર્ક. એટલે અંદાજે કામ કરવાના બદલે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જે મેં તમને પહેલાં ઉદાહરણ આપ્યું કે કામદાર હતો, એ કોઈ પણ માપદંડ વગર પોતાના જ એક્સપિરિયન્સથી જે કામ કરતો હતો જૂની પરંપરા મુજબ જ, તો એને રૂલ ઓફ થમ કહે. પણ અહીંયા એ શું કહે છે ટેલર કે એવું નથી કરવાનું, તમે એ જે પદ્ધતિ છે ને એને બદલાવો, એની જગ્યાએ તમે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરો. એ જ આપણાને શું કહે છે ટેલર કહે છે, બરાબર. તો પહેલો પ્રિન્સિપલ શું હતો કે સાયન્સ નોટ અ રૂલ ઓફ થમ. એ રૂલ ઓફ થમ નથી, જૂની પરંપરા જે કામ કરે છે એ નથી કરવાનું, એની જગ્યાએ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાનો છે. પછી આવે છે હાર્મોની નોટ અ ડિસ્કોર્ડ. એટલે કે શું કહેવા માગે છે ધેર શુડ બી કોઓર્ડિનેશન બિટવીન ધ મેનેજમેન્ટ એન્ડ વર્કર અને મેનેજમેન્ટ પ્રત્યે કોઓર્ડિનેશન, સંકલન હોવું જરૂરી છે.
માલિક અને કર્મચારીનો વચ્ચેનો મતભેદ હોય તો એને દૂર કરવાનો છે, પરંતુ સુમેળ હોવો જરૂરી છે. મતભેદ આપણે દૂર કરવાનો છે અને સુમેળ સાધવાનો છે. તો એ જ આપણને શું કહે છે? સાયન્ટિફિક મેનેજમેન્ટ કહેવા માગે છે. કોઓર્ડિનેશન, સંકલન કરવાનું છે, સુમેળ કરવાનો છે. બરાબર. એના પછી આવે છે કોઓપરેશન કરવાનું બધાની વચ્ચે, નોટ ઇન્ડિવિજ્યુઅલિઝમ. બરાબર. એટલે કે બોથ મેનેજમેન્ટ એન્ડ વર્કર્સ શુડ વર્ક ટુગેધર ફોર ઓર્ગેનાઇઝેશન ગોલ. એટલે વ્યક્તિગત સ્વાર્થ કરતાં સહકાર પર ભાર આપવાનો છે. એટલે એમાં આપણાને એ જ કહે છે કે મેનેજમેન્ટ અને વર્કર બેને એક સાથે મળીને જે કંપનીનો જે ગોલ છે ને એને પૂરો કરવામાં મદદ કરવાની છે. જો એ એકલો પોતાનો ઉદ્દેશ્ય આગળ લઈને ચાલશે તો નહીં ચાલે, એવું આપણને ટેલરે કીધેલું છે એના પ્રિન્સિપલમાં. એના પછી આવે છે ડેવલપમેન્ટ ઓફ ઈચ એન્ડ એવરી મેન. દરેક કર્મચારીને યોગ્ય તાલીમ અને વિકાસ આપવો જોઈએ. બરાબર. એવું નહીં કે એક બેન જ. બરાબર. સિલેક્શન છે, ટ્રેનિંગ છે, ડેવલપમેન્ટ ઓફ વર્ક વિથ હેર ગ્રેટેસ્ટ એફિશિયન્સી એન્ડ પ્રોસ્પેરિટી. એટલે કે આપણે બધા જ કર્મચારીઓને સારી એવી ટ્રેનિંગ આપવી જોઈએ. ડેવલપમેન્ટ જે ટોપ લેવલના જે હોય એ લોકોને ડેવલપમેન્ટ કરવાનું હોય છે. બરાબર. તો એ રીતના વાત કરેલી છે. ડેવલપમેન્ટ બધાનું થવું જોઈએ, ઈચ એન્ડ એવરી મેન. તો આ એના અલગ અલગ પ્રિન્સિપલ્સ હતા. તો ટેલરની વાત પૂરી થઈ ગઈ. હવે વાત કોની ચાલુ થાય? ફેયોલ, હેનરી ફેયોલ. તો એને શું આપેલું છે? તો એને આપણાને આપેલું છે એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ. આ આપણાને શું કહેવા માગે છે? તો કે ફોકસ ઓન ઓવરઓલ મેનેજમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. બધા જ લેવલના મેનેજમેન્ટ, ઓર્ગેનાઇઝેશનમાં જેટલા લેવલ છે એ બધા ઓવરઓલ છે ને મેનેજમેન્ટ કરવાનું ફોકસ છે એડમિનિસ્ટ્રેશનમાં. આ ટેઓલથી જુદું પડે છે. બરાબર. જ્યારે ટેઓલ આપણાને ફેક્ટરી ફ્લોર, જે નીચેના ફ્લોરના અથવા તો વર્કર્સની કાર્યક્ષમતા વધારવા ઉપર આપણાને ધ્યાન આપવાનું કીધું, આપણે ઉપર જોયું. બરાબર. પણ હેનરી ફેયોલ શું કહે છે? તો કે ટોપ મેનેજમેન્ટ અને સમગ્ર સંચાલન પર ભાર મૂકવાનું કીધું છે. બરાબર. અહીંયા આપણાને શું વાત કરી છે? ઓવરઓલ ફોકસ રાખવાની વાત કરી છે. બરાબર. એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ એ એવી મેનેજમેન્ટની થિયરી છે જેમાં સમગ્ર સંસ્થા અસરકારક સંચાલન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. બરાબર. તો પહેલી આ વાત કે બીજું શું છે? તો કે એમ્ફેસિસ ઓન ધ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. અલગ અલગ એને ફંક્શન્સ આપેલા છે, જે આપણે આગળ જોશું. કેટલા 14 અલગ ફંક્શન્સ આપેલા છે. એને તમે યુઝ કરીને તમારું મેનેજમેન્ટ સારું બનાવી શકો છો. તો એની પણ આમાં વાત કરેલી છે. સમગ્ર સંસ્થાનું આયોજન કરવું, સંચાલન, નિયંત્રણ, મેનેજમેન્ટના સિદ્ધાંતો અને કાર્ય દ્વારા કરવું, એટલે જ આપણે એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. અને એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટના ફાધર કોને કહેવામાં આવે છે? તો કે હેનરી ફેયોલને કહેવામાં આવે છે. જો અહીં આપણાને લખેલું છે, ખાસ મહત્ત્વનું છે, યાદ રાખજો. બરાબર. ફેયોલનું મુખ્ય યોગદાન શું છે? તો પહેલાં તો એને ઓલા ઉપર આપણાને કીધું હતું કયા ફંક્શન્સ આપણાને આપેલા હતા. અલગ અલગ ફંક્શન જોઈએ, એમાંથી પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, કમાન્ડિંગ, કોઓર્ડિનેશન એન્ડ કંટ્રોલિંગ એ આપણાને આપેલું હતું. બરાબર. તો એ પણ હેનરી ફેયોલે જ આપેલું હતું. એના પછી આપણાને 14 પ્રિન્સિપલ આપેલા છે, એ આપણે આગળ જોવાના છીએ. એના પછીના આપણે જોઈએ એડમિનિસ્ટ્રેશનમાં શું આવે, તો કે સમગ્ર સંસ્થાનું સંચાલન એ આપણે જોઈ લીધું. પછી ટોપ મેનેજમેન્ટ માટે વધુ ઉપયોગી છે આવડું આ મેનેજમેન્ટ. અને યુનિવર્સલ પ્રિન્સિપલ બધા ઉપર લાગુ પડે, એવું નહીં કે એક પ્લાનિંગ, કોઓર્ડિનેશન ઉપર એ પણ ભાર મૂકે છે. અને ઇફેક્ટિવ અને એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ વધારવા ઉપર પણ ભાર મૂકે છે. તો કોણ? તો કે હેનરી ફેયોલ એડમિનિસ્ટ્રેશન થિયરીમાં. તો આ વાત કેની થાય છે? તો કે હેનરી ફેયોલની. હવે જે હેનરી ફેયોલે જે 14 પ્રિન્સિપલ્સ આપણાને આપેલા છે એ આપણે જોઈ લઈએ. ખાસ મહત્ત્વના છે. મોસ્ટ આઈએમપી છે આવડા પ્રિન્સિપલ જે આપણે જોવાના છે. તમને આમાંથી દર વખતે પ્રશ્ન પૂછાય જ જાય. કેવા પ્રશ્ન પૂછાશે? તો કે અલગ અલગ તમને પૂછાઈ જાય કે આમાંથી કીએ પહેલાં તો આવે છે પ્રિન્સિપલમાં, ક્યું નથી આવતું 1 થી 14ના હેનરી ફેયોલના પ્રિન્સિપલમાં. અથવા તો યુનિટી ઓફ કમાન્ડ કોને કહેવામાં આવે છે, યુનિટી ઓફ ડિરેક્શન કોને કહેવામાં આવે છે, અથવા તો એની વ્યાખ્યા આપેલી હોય છે, પછી કે છે નીચેનામાંથી કયો પ્રિન્સિપલના આધારે છે. બરાબર. હવે અલગ અલગ તમને પ્રશ્ન પૂછી લેશે.
તો આપણે ચાલો પહેલેથી શરૂઆત કરીએ. મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. પ્રિન્સિપલ કેનો આપેલો છે તો કે ડિવિઝન ઓફ વર્ક. એટલે આપણને શું કહેવા માગે છે? સ્પેશિયલાઇઝેશન ઇન્ક્રીઝ એફિશિયન્સી બાય ધ અલોવિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ ટુ કોન્ટ્રેક્ટ ઓફ ધ સ્પેસિફિક ટાસ્ક. એટલે કે આપણને શું કહે છે? તમે જે કામમાં આગળ છો એ કામ તમને આપવામાં આવે અને બીજા વ્યક્તિ જે એના કામમાં ડિપાર્ટમેન્ટમાં ચાલો 2-3 લોકો છે જેને કોમ્પ્યુટરમાં કામ કરવું વધુ ફાવે છે, તો એ લોકોને કોમ્પ્યુટરનું કામ આપો. જે લોકોને મશીનનું કામ ફાવતું એ લોકોને મશીનનું. એટલે ડિવિઝન તમે ભાગ પાડી દો, અલગ અલગ કામનું વિભાજન કરી નાખો. એનાથી શું થશે તો કે કાર્યક્ષમતા તમારી વધશે, સારું મેનેજમેન્ટ થશે. તો પહેલું જ આપણને પ્રિન્સિપલ કેનો આપેલો છે તો કે ડિવિઝન ઓફ વર્ક, કામનું વિભાજન. શું કીધેલું છે? કામનું વિભાજન. એટલે કે વિશેષતા દ્વારા કાર્યક્ષમતા વધે છે, એવું આપણને પહેલાં પ્રિન્સિપલમાં કહે છે. બરાબર. આમાં કાંઈ એવું છે જેનું સમજાય? પહેલાંમાં આપણને શું કીધેલું છે તો કે કામના ભાગ પાડવાનું, વિભાજન કરવાનું, જે કામ જેને સુટેબલ હોય એને એ કામ આપવાનું. તો પહેલાં પ્રિન્સિપલમાં આપણને એ કીધું. એના પછીનો પ્રિન્સિપલ આવે છે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી. હવે કોઈ પણ કામ કે જવાબદારી તમે કોઈકને આપો છો તો એમની પાછળ રિસ્પોન્સિબિલિટી કોની છે, ઓથોરિટી કોની છે, એ પણ એક નક્કી કરવાનું આપણને કહે છે. તો આમાં શું કે ઓથોરિટી ઇઝ ધ રાઇટ ટુ ગીવ એન ઓર્ડર. ઓથોરિટી શું છે તો કે તમે કોઈને ઓર્ડર આપો, એનો અધિકાર છે. તમે કોઈ વસ્તુ કામ ચીંધો કોઈને, એનો એક પાવર, એનો એક હોદ્દો, અધિકાર, એને જ આપણે શું કહીએ છીએ? ઓથોરિટી કહીએ છીએ. ઓથોરિટી એટલે કે તમારી પાસે અધિકાર છે કોઈને કામ ચીંધવાનો, ઓર્ડર આપવાનો, એને આપણે શું કહીએ? ઓથોરિટી કહીએ છીએ. અને પાવર ટુ એક્સપેક્ટ ધ ઓબિડન્સ. રિસ્પોન્સિબિલિટી એટલે શું તો કે રિસ્પોન્સિબિલિટી એટલે કે તમે ઓબ્લિગેશન કરી શકો કે આ કામ મને આ લોકોએ ચીંધેલું હતું. બરાબર. ઓબ્લિગેશન ટુ પરફોર્મ ધ અસાઇન વર્ક. તમને આ કામ કોને ચીંધેલું છે તો કે મને આ વ્યક્તિએ ચીંધેલું છે, આ સુપરવાઇઝર, આ મેનેજરે મને આ કામ ચીંધેલું છે. તો એની અલ્ટિમેટ જવાબદારી કોની આવે? જેને તમને કામ ચીંધેલું છે તે લોકોની. બરાબર. તો એ આમાં સરખી ડિસાઇડ કરો કોની શું ઓથોરિટી છે અને કોની રિસ્પોન્સિબિલિટી છે, એ આપણને ડિસાઇડ કરવાનું આપણને કહે છે હેનરી ફેવલ. બરાબર. અધિકાર અને જવાબદારી. આદેશ આપવાનો અધિકાર, પાલન અપેક્ષિત કરવાની શક્તિ, સોંપેલ કાર્યની કરવાની ફરજ, એ આપણને આમાં કહે છે આ પ્રિન્સિપલમાં. બરાબર. તો આ વાત થઈ ગઈ કે નહીં? ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટીની. એના પછી આવે છે ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે શું તો કે obedience the respect to rules and regulation essential for the good discipline. શિસ્ત, નિયમનું પાલન, આદર, આજ્ઞાપાલન સારી શિસ્ત માટે ખૂબ જ જરૂરી. સારા મેનેજમેન્ટમાં બધી વસ્તુનું ખૂબ જ જરૂરી છે, ડિસિપ્લિન હોવી જરૂરી છે. તો ત્રીજામાં આપણને શું કીધું છે? ડિસિપ્લિન. એના પછી આવે છે યુનિટી ઓફ કમાન્ડ. યુનિટી ઓફ કમાન્ડ એટલે શું? અ એમ્પ્લોય should receive order from only one supervisor. 2022-23માં આ પ્રશ્ન આવેલો છે પ્રીવાયક્યુએસ તમારામાં, કે એમાં કીધેલું છે કે એક જ કર્મચારી પાસેથી, એક જ ઉપરી અધિકારી પાસેથી જે આદેશ મળે છે એને શું કહેવામાં આવે છે તો કે યુનિટી ઓફ કમાન્ડ. યુનિટી ઓફ કમાન્ડ એટલે શું? તમને કોઈ પણ કામ કરવાનું જે આદેશ અથવા તો જે ઓર્ડર મળે છે એક જ ઉપરના સુપરવાઇઝર તરફથી મળતો હોય ને તો એને શું કહેવાય? યુનિટી ઓફ કમાન્ડ કહેવામાં આવે છે. આદેશની એકતા. એવું નહીં કે તમને મેનેજરે આવીને કામ ચીંધી જાય, સુપરવાઇઝરે આવીને કામ ચીંધી જાય, બધાનું એમ નહીં. યુનિટી હોવી જોઈએ. કોઈ એક જ વ્યક્તિ તમને કામ ચિંતા, ભલે અલગ અલગ કામ હોય એમાં ના નહીં, પણ કામ એક જ વ્યક્તિ તમને ચિંતા હોવા જોઈએ, કારણ કે એ એની જવાબદારી પછી રહે એ કામ પ્રત્યેની. બરાબર. પ્રત્યેની એટલે આદેશની એકતા. કર્મચારીમાં માત્ર એક જ ઉપરી અધિકારી તરફથી આદેશ મળવો જોઈએ. તો આ એની વાત થઈ ગઈ છે. એના પછી આવે છે યુનિટી ઓફ ડિરેક્શન. હવે યુનિટી ઓફ કમાન્ડ અને યુનિટી ઓફ ડિરેક્શનમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થઈ જાય છે, પણ આમાં કાંઈ કન્ફ્યુઝન કરવા જેવી છે નહીં. યુનિટી ઓફ કમાન્ડમાં આપણને શું કહે છે? એક જ ઉપરી અધિકારી તરફથી આપણને આદેશ મળવા જોઈએ. જ્યારે યુનિટી ઓફ કમાન્ડમાં શું હોય છે તો કે ઓલ એક્ટિવિટી હેવિંગ ધ સેમ ઓબ્જેક્ટિવ શુડ બી અંડર ધ વન હેડ એન્ડ વન પ્લાન. એક જ સ્ટ્રેટેજી હોવી જોઈએ, એક જ પ્લાન હોવો જોઈએ, એના નીચે તમે કામ કરતા હોવો જોઈએ, તો એને યુનિટી ઓફ ડિરેક્શન કહીએ છીએ. તમારો એક ગોલ હોવો જોઈએ. એવું ન હોવું જોઈએ કે તમારો ગોલ અલગ છે, સુપરવાઇઝરનો ગોલ અલગ છે, એવું નહીં. એક જ એક્ટિવિટી હોવી જોઈએ અને એક જ પ્લાન હોવો જોઈએ, એક જ ડિરેક્શનમાં તમે આગળ વધતા હોવા જોઈએ. એવું નહીં કે એક જણો આમ આગળ વધે ને કામ, એવું નહીં. એક જ ડિરેક્શનમાં આગળ. દિશાની એકતા. યુનિટી ઓફ ડિરેક્શન એટલે શું કહેવામાં? દિશાની એકતા. એક જ હેતુ,
ધરાવતી બધી જ પ્રવૃત્તિઓનું પ્રમુખ અને એક જ યોજના હેઠળ હોવી જોઈએ. બરાબર, આમાં આપણાને એક દિશામાં એક જ હેતુ માટે કામ કરવાનું કહે છે યુનિટી ઓફ ડિરેક્શનમાં. જ્યારે યુનિટી ઓફ કમાન્ડમાં શું કહે છે, એક જ સુપરવાઇઝર પાસેથી તમને આદેશ મળવો જોઈએ. તો આ બેમાં ડિફરન્સ એટલો જ છે. બરાબર, તો હાલો પહેલેથી આપણે એકવાર રિવિઝન કરી લઈએ. ખાસ મોસ્ટ આઈએમપી છે. બરાબર, આપણા પ્રિન્સિપલ પહેલું શું આપેલું છે તો કે ડિવિઝન ઓફ વર્ક, બીજું તો કે ઓથોરિટી એન્ડ રેસ્પોન્સિબિલિટી, ત્રીજું તો કે ડિસિપ્લિન, ચોથું આપેલું છે યુનિટી ઓફ કમાન્ડ અને પાંચમું શું આપેલું છે તો કે યુનિટી ઓફ ડિરેક્શન. બરાબર, સમજાઈ ગયું? ચાલો હવે એના પછીના જોઈએ. કુલ 14 આપેલા છે, 5 થઈ ગયા છે. હવે કેટલા બાકી છે? 9. એના પછીનો પ્રિન્સિપલ આપણાને આપેલો છે સબઓર્ડિનેશન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ ટુ જનરલ ઇન્ટરેસ્ટ, એટલે કે ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન મસ્ટ કમ ફ્રોમ બિફોર ધ ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. એટલે એમાં આપણાને શું કહે છે, આપણો જે કંપનીનો જે ઉદ્દેશ્ય છે અને આપણો ખુદનો ઉદ્દેશ્ય એટલે કે કર્મચારી જે ત્યાં કામ કરતા હોય એ લોકોનો ઉદ્દેશ્ય શું હોય તો કે સારો એવો પગાર ટાઈમે મળી જાય, એને સેફટી હોય, જે જગ્યાએ કામ કરે છે એ સેફટી હોવી જોઈએ, એ બધી એનો ખુદનો ઉદ્દેશ્ય. તો એ ખુદના ઉદ્દેશ્યને જે આપણા ઓર્ગેનાઇઝેશનના ઉદ્દેશ્ય સાથે કમ્બાઈન કરીને ચાલવાનું છે. બરાબર, તો એની આપણે આમાં વાત કરેલી છે. વ્યક્તિગત હિતનું સામાન્ય હિતનું અધીન, એટલે બેને સાથે વ્યક્તિગત હિત કરતાં સંસ્થાનું હિત પહેલાં હોવું જોઈએ, એ ખાસ મહત્ત્વનું છે. એમાં એની વાત કરેલી છે. બે હિતને સાથે લઈને અને જે મેઇન હિત છે આપણું ઓર્ગેનાઇઝેશનનું એ પૂરું કરવાનું હોવું જોઈએ. તો એ વાત આમાં થઈ ગઈ. એના પછી હવે છે રિમ્યુનેશન ઓફ પર્સનલ રિમ્યુનેશન્સ ઓફ પર્સનલ, એટલે એમાં શું ફેર પે એન્ડ રિવોર્ડ ટુ એમ્પ્લોઈઝ ફોર ધ ધેયર સર્વિસ, એટલે કે કોઈ પણ કર્મચારી જે કામ કરે છે એને વેતન ફેર હોવું જોઈએ. એવું નહીં કે બહુ ઓછું, એવું નહીં કે બહુ વધુ, એનું શોષણ થતું ન હોવું જોઈએ. બરાબર, ફેર વેલ્યુ એને રિવોર્ડ એને મળવા જોઈએ. જેટલું કામ કરે છે એટલું એને રિવોર્ડ મળવું જોઈએ. કર્મચારીને યોગ્ય વેતન, કામ માટે યોગ્ય અને ન્યાયસંગત વેતન આપવું જોઈએ. એની વાત આપણને કરેલી છે. બરાબર, એના પછીનો પ્રિન્સિપલ આવે છે સેન્ટ્રલાઇઝેશન એટલે શું? સેન્ટ્રલાઇઝેશન એટલે કે ટોપ મેનેજમેન્ટ પાસે જ બધી ડિસિઝન લેવાનું જે અધિકાર હોય એ એક ટોપમાં જે હોય, ટોપ લેવલના જે લોકો એની પાસે જ હોય, તો એને આપણે સેન્ટ્રલાઇઝેશન કહીએ છીએ. એક આવે છે ડિસેન્ટ્રલાઇઝેશન એટલે શું? એટલે કે તમે તમારા નિર્ણય ડિસિઝન લેવાની જે પાવર છે એ તમે તમારા કર્મચારીને પૂછો, એમાં એનું પાર્ટિસિપેશન લ્યો અથવા તો એનું યોગદાન એમાં લ્યો, તો એને આપણે ડિસેન્ટ્રલાઇઝેશન કહીએ છીએ. બરાબર, હવે આપણાને આમાં શું કીધેલું છે તો કે બેલેન્સ શુડ બી મેન્ટેન બિટવીન ધ સેન્ટ્રલાઇઝેશન એન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન. બેની વચ્ચે શું કહેવાય બેલેન્સ હોવું જોઈએ. સેન્ટ્રલાઇઝેશન કે કયા ડિસિઝન ખુદ પોતે મેનેજમેન્ટમાં ખુદ ટોપ લેવલમાં લેવા જોઈએ કે પછી અડધા ડિસિઝન આપણા કર્મચારીને પૂછી લેવા જોઈએ, બે વચ્ચે બેલેન્સ હોવું જોઈએ એની વાત કરેલી છે. બરાબર, તેના પછી આવે એટલે એ જ આપણને કીધું છે કેન્દ્રીકરણ, જેનું ગુજરાતી સેન્ટ્રલાઇઝેશનનું છે. એટલે કે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ વચ્ચેનું યોગ્ય સંતુલન જાળવવું જરૂરી છે. એના પછી આવે સ્કેલર ચેઇન શું કહે છે? અ ક્લિયર લાઇન ઓથોરિટી ફ્રોમ ધ ટોપ લેવલ ટુ લોવેસ્ટ લેવલ. હવે આવી રીતના આપણે જે છે આ હેડ છે. બરાબર, અહીંયા હવે તમારે અહીંયા એ લઈ લ્યો કર્મચારી, બી લઈ લ્યો, સી લઈ લ્યો અને અહીંયા ઈ, એફ અને આવી રીતના અલગ અલગ કર્મચારીઓ છે. હવે તમારે એકદમ ઓથોરિટી એકદમ ક્લિયર હોવી જોઈએ કે તમે બીનું જે કામ છે એ પ્રત્યે હોવું જોઈએ, એની જવાબદારી, એની ઓથોરિટી એટલે એ એનો ઓર્ડર આપતો હોવો જોઈએ. બરાબર, આ શ્રેણી છે, અધિકાર શ્રેણી છે, જેને ઉચ્ચ સ્તરથી નીચલા સ્તર સુધીની અધિકારની સ્પષ્ટ શ્રેણી હોવી જોઈએ, જે અમે અહીંયા કરેલી છે એ રીતના. બરાબર, તો આ એની વાત થાય છે. બરાબર, સ્કેલર ચેઇન. તેના પછી આવે છે ઓર્ડર. અ પ્લેસ ફોર એવરી એન્ડ એવરીથિંગ ઇન ધ પ્લેસ. વ્યવસ્થા, દરેક વસ્તુ માટે નિશ્ચિત સ્થાન અને દરેક વસ્તુ તેના સ્થાને હોવી જોઈએ. આવા ઓર્ડર એટલે કે બધી વસ્તુ એને પોતપોતાના સ્થાન હોવી જોઈએ એની વાત કરેલી છે ઓર્ડરની. બરાબર, એના પછી ઇક્વિટી એટલે બધા વચ્ચે ઇક્વિટી, ન્યાય, સમાનતા હોવી જોઈએ. મેનેજર શુડ હેવ કાઇન્ડ એન્ડ જસ્ટ ધેયર રિલેશન વિથ ધ એમ્પ્લોઈઝ, એટલે ન્યાય અને સમાનતા, કર્મચારી સાથે દયાળુ અને ન્યાયપૂર્ણ વર્તન હોવું જોઈએ. બધામાં સમાનતા હોવી જોઈએ. એવું નહીં કે
મેનેજર છે તો આને થોડુંક આપણે વધુ માન ને એવું આપે, જ્યારે ઓલા કામદાર છે, ફોરમેન છે, જેને આપણે ઓછું સન્માન આપે. એવું ન હોવું જોઈએ, બધા માટે ઇક્વિટી સમાનતા હોવી જોઈએ, બરાબર. એના પછી આવે છે સ્ટેબિલિટી ઓફ ટ્યુનર ઓફ પર્સનલ, એટલે કે કર્મચારીની જે ફેરબદલી હોય ને, જે કંપનીમાં આપણે કરતા હોઈએ, અમુક કંપની કે અમુક સંસ્થા એવી હોય કે જેમાં કર્મચારી થોડી વાર એને છોડી દેતા હોય જોબમાં, તો એ સારી ન કહેવાય. તો એ ઓછું હોવું જોઈએ, સ્ટેબિલિટી હોવી જોઈએ, વધુ કર્મચારી ટકવા જોઈએ તમારા ઓર્ગેનાઇઝેશનમાં, તમારી કંપનીમાં. તો એની અહીંયા વાત કરી છે. એમ્પ્લોય શુડ બી એન્જોય જોબ સિક્યુરિટી ટુ એન્શ્યોર સ્ટેબલ. હવે ક્યારે એ કહેવાય સ્ટેબલ થઈ શકે એ જોબમાં કે એ તમારી સંસ્થામાં? તો કે સારું એવું વાતાવરણ મળતું, એન્જોય કરતા હોય જોબમાં, એને મજા આવતી હોય તો એ લોકો એમાં હારીએ, બાકી છોડીને વહી જવાના છે તમારી જોબ. કર્મચારીની નોકરીની સ્થિરતા હોવી જોઈએ. નોકરીમાં સ્થિરતા કર્મચારી માટે એના પોતાના હિતમાં સારો એવો પગાર મળતો હોય, અથવા તો એને બીજી પણ સારા એવા મહેનતા અલગ અલગ ભથ્થાઓ મળતા હોય, તો એ ત્યાં ટકી શકે, બરાબર. તો એની વાત કરેલી છે. તો આમાં આપણે કેટલા 12 પ્રિન્સિપલ કુલ થઈ ગયા. આમાં શું હતું? પહેલું તો કે સબઓર્ડિનેશન અને ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ, એ બધું કેવું હોવું જોઈએ? જનરલ ઇન્ટરેસ્ટને મહત્ત્વ આપતા હોવું જોઈએ. એના પછી રિવિઝન, વેતન આપણને સારું યોગ્ય વેતન મળવું જોઈએ. પછી સેન્ટ્રલાઇઝેશન ને ડિસેન્ટ્રલાઇઝેશન વચ્ચેનું આપણે શું રાખવાનું છે? બેલેન્સ રાખવાનું છે. એના પછી સ્કેલર છે, ક્લિયર હોવું જોઈએ ઓથોરિટી કોની છે એ, બરાબર. એના પછી ઓર્ડર, એના પછી ઇક્વિટી, બધા માટે સમાનતા હોવી જોઈએ. અને સ્ટેબિલિટી ઓફ ટ્યુનર, એટલે કે કર્મચારીની બદલી ઓછી થવી જોઈએ, સ્ટેબલ હોવા જોઈએ કર્મચારીઓ, બરાબર. હવે એના પછીના 2 છેલ્લા બાકી છે, એ ક્યાં આવે છે? તો કે ઇન્ટેન્ટિવ અને એક છે સ્પિરિટ ડે ક્રોપ, બરાબર. હવે આમાં શું કહેવા માગે છે ઇન્ટેન્ટિવમાં? તો કે એમ્પ્લોય શુડ બી ઇન્કરેજ ટુ ધ ટેક ઇન્ટેન્ટિવ એન્ડ ગિવન સજેશન, એટલે કે કર્મચારીઓ પહેલ કરવા અને સૂચનાઓ આપવા પ્રોત્સાહિત હોવું જોઈએ. તો એ આમાં પ્રિન્સિપલ નંબર 13માં વાત કરેલી છે. એના પછી આવે સ્પિરિટ ડે ક્રોપ, એટલે યુનિટી ઓફ ટીમ સ્પિરિટ, પ્રમોટ ટીમ સ્પિરિટ, હાર્મોની, યુનિટી અમોંગ ધ એમ્પ્લોય, એ બધી વસ્તુઓ હોવી જરૂરી છે. કર્મચારીઓની એકજૂટતા, જે યુનિટી બનાવે છે ને, જેમ કર્મચારીઓને એ લોકોને એક યુનિયન હોય છે, યુનિયન બનાવે છે, તો એની વાત કરેલી છે, બરાબર. તો આ અલગ અલગ એના 14 પ્રિન્સિપલ હતા, ખાસ, જરૂરી અને મોસ્ટ આઈએમપી છે, બરાબર. આ રીતના તમે અહીંયા યાદ રાખી શકો છો. DAD, UDSO અને SESI એવી રીતના તમે યાદ રાખી શકો છો. હવે ડીથી શું થાય? ડિવિઝન ઓફ વર્ક. એથી ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. ડીથી પાછું ડિસિપ્લિન. હવે એમાં તમે આડું હવરું કરી શકો, એમાં એટલું બધું કંઈ છે નહીં, બરાબર. એવું નથી કે લાઇનમાં જ હોવા જોઈએ. પ્રિન્સિપલ તમે આડા હવરા કરી શકો, અને તમારી જરૂરિયાત પ્રમાણે આમાંથી અમુક પ્રિન્સિપલ તમારા ઓર્ગેનાઇઝેશનમાં લાગુ કરી શકો, ને અમુક એવું લાગે કે આ નથી લાગુ થઈ શકતા, તો તમે ન પણ કરી શકો, બરાબર. તો એ રીતના છે, અલગ અલગ પ્રિન્સિપલ આપેલા છે. પછી યુથી યુનિટી ઓફ કમાન્ડ, ડીથી યુનિટી ઓફ ડિરેક્શન, એસથી સબઓર્ડિનેશન ઓફ ઇન્ટરેસ્ટ, અને ઓથી ઓર્ડર, એસથી સ્કેલર ચેઇન, અને ઈથી ઇક્વિટી, એસથી સ્ટેબિલિટી ઓફ ટ્યુનર, અને આઈથી ઇન્ટર, બરાબર. તો આ અલગ અલગ આવે છે. અને પછી પ્લસ આપણને 3 કરી દીધા છે, જે આપણે બાકી રહે છે તે, બરાબર. તો આ ખાસ જોઈ લેજો. હવે આપણને અહીંયા ડેફિનેશન આપેલું છે. આપણે ઉપર જે જોયું ને, સાયન્ટિફિક મેનેજમેન્ટ જોયું, અને એક એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ જોયું, જે હેનરી ફેયોલે આપેલું છે. આ સાયન્ટિફિક કોને આપેલું છે? તો કે ટેલરે આપેલું છે. બે વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે જોઈ લઈએ. શું આપણે એના વચ્ચે કમ્પેરિઝન કરી છે. ફોકસ પહેલાં તો ટેલર કેના ઉપર ફોકસ રાખે છે? તો જે ફ્લોર લેવલના જે છે એના ઉપર, અથવા તો વર્કર્સને એ લોકો ઉપર, કારણ કે રૂલ ઓફ થમ્બની જગ્યાએ એને વૈજ્ઞાનિક રીતે કામ કરવાનું કહે છે, બરાબર. અને જ્યારે એડમિનિસ્ટ્રેટિવ જે મેનેજમેન્ટ છે, ફેયોલે આપેલું છે, જે ટોપ લેવલ અને ઓર્ગેનાઇઝેશન આખા ઉપર કઈ રીતના વર્ક કરવું એની વાત કરેલી છે, બરાબર. હવે આમાં જ અપ્રોચ આપણે કયો લઈએ છીએ ટેલરમાં? તો કે સાયન્ટિફિક અને ઇફિશિયન્સીવાળો, અને આમાં જનરલ મેનેજમેન્ટ વાળો, બરાબર. એના પછી એરિયામાં શું હોય છે? તો કે ટાસ્ક અને ઓપરેશન, જ્યારે આમાં સ્ટ્રક્ચર અને ફંક્શન્સના આધારે હોય છે, બરાબર. એના પછી એમાં કી કોન્સેપ્ટ શું છે સાયન્ટિફિક મેનેજમેન્ટમાં? તો કે ડુઈંગ ધ વર્ક રાઇટ,
સાચું કામ, બરાબર. ને આમાં ડુઈંગ ધ રાઇટ વર્ક, તો આ એની વાત કરેલી છે. અને આ કોને આપેલું છે સાયન્ટિફિક, તો કે FW ટેલરે આપેલું છે. અને એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ કોણે આપેલું છે, કે હેનરી ફયોલે આપેલું છે, બરાબર. તો હવે આપણે એના ક્વેશ્ચન્સ જોઈ લઈએ, બરાબર, કે કેવા પૂછાઈ શકે તેમ છે આ ટોપિકમાંથી. તો પહેલો પ્રશ્ન આપણાને આપેલો છે, ધ મેનેજમેન્ટ ઇઝ અ બેસ્ટ ડિફાઇન્ડ એઝ. ધ મેનેજમેન્ટ ઇઝ અ બેસ્ટ ડિફાઇન્ડ. મેનેજમેન્ટ એટલે શું, તો કે મેનેજમેન્ટ એટલે કે પ્રોસેસ ઓફ ધ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, કંટ્રોલિંગ એન્ડ રિસોર્સ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ. તો એને જ આપણે શું કહીએ છીએ, મેનેજમેન્ટ કહેવામાં આવે છે, બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ કેરેક્ટરીઝ ઓફ ધ મેનેજમેન્ટ. મેનેજમેન્ટની કેરેક્ટરીઝ કઈ નથી, તો કે ગોલ ઓરિએન્ટેડ છે, તો કે હા છે. યુનિવર્સલ છે, તો કે ના. એના પછી સ્ટેટિક, તો કે ના સ્ટેટિક છે નહીં, તો એ આપણો જવાબ આપશે, કારણ કે આપણે આને અહીંયા શું પૂછેલું છે, તો કે નોટ પૂછેલું છે, ખાસ યાદ રાખજો. આમાં આપણો જવાબ શું આવશે, તો કે સ્ટેટિક, કારણ કે આપણને શું પૂછેલું છે, નોટ પૂછેલું છે, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ, મેનેજમેન્ટ ઇઝ કન્સિડર બોથ. કેને કન્સિડર કરે છે, તો કે આર્ટ એન્ડ પ્રોફેશન ઓનલી. ઓનલી લખેલું છે તો પહેલાં આપણે કાઢી જ નાખવાનું છે, કારણ કે મેનેજમેન્ટ શું છે, તો કે સાયન્સ, આર્ટ એન્ડ પ્રોફેશન્સ, બરાબર. એના પછી વિચ લેવલ ઓફ મેનેજમેન્ટ રિસ્પોન્સિબલ ફોર ધ પોલિસી ફોર્મ્યુલેશન. પોલિસી ફોર્મ્યુલેશન કરવી, પોલિસી બનાવવી હોય તો એના માટે કોણ જવાબદાર છે, લોઅર લેવલ, તો કે ના એને માટે તો આપણે પોલિસી બનાવતા હોય છે, બરાબર. તો એનું આવે મિડલ લેવલ, તો કે ના તો કોણ આવશે, તો કે ટોપ લેવલના, બરાબર. ચલો એના પછી શું આપેલું છે, તો કે અકોર્ડિંગ ટુ ધ રોબર્ટ કાન્ટ કોન્સેપ્ટ્યુઅલ સ્કિલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેના માટે કોન્સેપ્ટ્યુઅલ સ્કિલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે જોયું હતું, કેના માટે છે, તો કે ટોપ લેવલ મેનેજ માટે છે, બરાબર. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ઇન્ટરપર્સનલ રોલ અકોર્ડિંગ ટુ ધ મિડજેન્ટ. એટલે અલગ અલગ જે મેં તમને રોલ કરાવ્યા હતા ને એમાંથી ઇન્ટરપર્સનલ રોલ કહેવાના છે. કેટલા રોલ પહેલાં તો હતા, તો કે 3 પ્રકારના હતા. એક તો ઇન્ટરપર્સનલ રોલ હતો, એક તો ઇન્ફોર્મેશનલ રોલ હતો, અને એક કયો હતો કે ડિસિઝનલ રોલ હતો, બરાબર. તો આમાંથી આપણને ઇન્ટરપર્સનલ રોલ પૂછેલો છે, તો કયો આવશે, તો કે લીડરવાળો ઇન્ટરપર્સનલ થાય. જ્યારે આવડો આ જે મોનિટર છે એ કેમાં આવે છે, તો કે એ ઇન્ફોર્મેશનલમાં આવે છે. ઇન્ટરપ્રિનર છે તો એ કેમાં આવે છે, ડિસિઝનલમાં આવે છે. અને જે આ લાસ્ટમાં ડી આપણને આપેલો છે તો એ કેમાં આવે છે, તો એ પણ કેમાં આવે છે, તો કે ઇન્ફોર્મેશનલ રોલમાં આવે છે, બરાબર. તો આમાં આપણને કયું પૂછેલું હતું, તો કે ઇન્ટરપર્સનલ રોલ પૂછેલું હતું. એના પછી શું આવે છે, એના પછી આવે છે કોઓર્ડિનેશન ઇઝ નોન એઝ. કોઓર્ડિનેશન કેને કહેવામાં આવે છે, તો કે એ જરૂરી છે, કેના માટે, તો કે મેનેજમેન્ટ માટે જરૂરી છે. એ ફંક્શન્સ છે ઓફ ફિનાન્સનું, તો કે ના. માર્કેટિંગ ફંક્શન છે, તો કે ના. પર્સનલ ફંક્શન છે, તો કે ના, બરાબર. એ શું છે, એ આવશ્યક છે, કોના માટે, તો કે મેનેજમેન્ટ. કોઓર્ડિનેશન એટલે કે સંકલન, માલિક અને કર્મચારીઓ વચ્ચેનું સંકલન, એને જ આપણે શું કહીએ છીએ, કોઓર્ડિનેશન કહીએ છીએ, બરાબર. તેના પછી આવે છે વિચ મેનેજમેન્ટ અપ્રોચ વોઝ ડેવલપ બાય ધ FW ટેલર. ટેલરે કયો આપણને અપ્રોચ આપેલો હતો, કી થિયરી આપેલી હતી, કયો થોટ આપેલો હતો, તો કે સાયન્ટિફિક મેનેજમેન્ટનું આપેલું હતું. જ્યારે આપણાને હ્યુમન રિલેશન વિશેનું કોને આપેલું હતું, તો કે એલ્ટન માયોએ આપેલું હતું. ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ અલગ અલગ આમાં આપેલા છે મેં તમને. આ કોને આપેલું હતું, તો કે એલ્ટન માયોએ આપેલું હતું. બ્યુરેન્સીટ કોને, તો કે મેક્સ વેબરે આપેલું હતું, બરાબર. આ આપણે કંઈ જોયું નથી, બરાબર. તો આ વાત કેની હતી, તો કે સાયન્ટિફિક મેનેજમેન્ટ કોને આપેલું હતું, કે FW ટેલરે. તેના પછી આવે છે ફાધર ઓફ ધ સાયન્ટિફિક મેનેજમેન્ટ કોને કહેવામાં આવે છે, તો કે FW ટેલરને કહેવામાં આવે છે. FW ટેલરને કહેવામાં આવે છે. ચાલો કાંઈ વાંધો નહીં, એ નહીં આવે, સી આપણો જવાબ છે. એના પછી એલ્ટન માયો, એને હ્યુમન રિલેશન વિશેની હમણાં વાત કરીએ. મેક્સ વેબર બ્યુરેન્સીટ થિયરી આપેલી હતી. હેનરી ફયોલને કેના ફાધર કહેવામાં આવે છે, તો કે
એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટના ફાધર કોને કહેવામાં આવે છે? હેનરી ફેલને કહેવામાં આવે છે. આ રીતના તમે પ્રશ્ન સોલ્વ કરો ને તો એટલે તમને એક સાથે 4 પ્રશ્ન તમને આવડી જાય. બરાબર, કોઈ પણ આવે તમારી પરીક્ષામાં તો તમને ખબર હોવી જોઈએ. એના પછીનો પ્રશ્ન છે સાયન્સ નોટ અ રૂલ ઓફ થમ્બ ઇઝ અ પ્રિન્સિપલ કેને આપેલો છે? તો કે ટેલરે આપેલો છે. તેના પછી આવે છે ધ ટાઈમ એન્ડ મોશન સ્ટડી ઇઝ એસોસિએશન વિથ કેના હારે જોડાયેલો છે? તો એ આપણે પૂછેલું છે. તો આમાં એવું છે કે ટાઈમ સ્ટડી રહ્યું ને એ FW ટેલરે આપેલું છે, ખાલી ટાઈમ. બરાબર, ટાઈમ સ્ટડી અને જે એ FW ટેલરે આપેલું છે. જ્યારે મોશન સ્ટડી રહ્યું ને એ કોને? ફ્રેન્ક લિયન ગિલબર્ટ આપેલું છે. જ્યારે ટાઈમ અને મોશન બંને સાથે આવી જાય ને તો એ કોનું નામ આવે? ફ્રેન્ક એન્ડ લિયન ગિલબર્થે આપેલું છે. તે હું અહીંયા લખી દઉં છું તમને. એનો જવાબ આ નથી થતો. ટાઈમ અને મોશન સ્ટડી કેની સાથે જોડાયેલું છે? તો કે ગિલબર્ટ સાથે જોડાયેલું છે. ગિલબ્રેથ. બરાબર, ખાસ ધ્યાન રાખજો. ગિલબ્રેથ સાથે જોડાયેલું છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, આમાં એ જવાબ નથી, ખોટું ન પડવું છે. બરાબર, એક્ઝામમાં આવે તો આ જ લખવાનું છે, ઓપ્શન ટીક કરવાનો છે. ચાલો, તેના પછી હુ ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ધ એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ? એડમિનિસ્ટ્રેટિવના ફાધર કોણ છે? તો કે હેનરી ફેલ આપેલા છે. આગળ મેં તમને સોલ્વ કરાવ્યું હતું તે પ્રમાણે. બરાબર, યુનિટી ઓફ કોમાન્ડ ઇઝ વન ઓફ ધ શું છે? તો કે 14 પ્રિન્સિપલ આપેલા છે, એમાંનો એક પ્રિન્સિપલ છે. એના પછી વિચ વન ઓફ ધ નોટ અ ફેલ પ્રિન્સિપલમાં આમાંથી કયો નથી આવતો? સ્પીડ ડેકોરોપ તો કે આવે છે. ઇક્વિટી આવે છે તો કે હા. સ્કેલર ચેન આવે છે તો કે હા આવે છે. પણ શું નથી આવતું? તો કે ડિફરન્ટ પ્રાઇસ રેટ એ આવતું નથી. ખાસ ધ્યાન રાખજો. બરાબર, એના પછી જોઈએ પોસ્ટકોડ કોર્બ વોઝ ગિવન બાય કોને આપેલું હતું? તો કે લ્યુથર ગિલિકે આપેલું છે. ખાસ ધ્યાન રાખજો. પી ઉપરથી શું થાય? પ્લાનિંગ. ઓ ઉપરથી ઓર્ગેનાઇઝેશન. એ સાથે ઉપરથી શું થાય? સ્ટાફિંગ થાય. ડી ઉપરથી ડિરેક્ટિંગ થાય. સી ઉપરથી કંટ્રોલિંગ થાય. ઓ ઉપરથી કોઓર્ડિનેશન થાય. નહીં, સી ઉપરથી કોઓર્ડિનેશન થાય. સીઓ એ કોનું જ લખ્યો કોઓર્ડિનેશન. અને આર ઉપરથી શું થાય? રિપોર્ટિંગ થાય. અને બી ઉપરથી બજેટિંગ થાય. બરાબર, તો આ વાત હતી કેમાંથી? તો કે ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટમાંથી કોને આપેલા છે. ચાલો, એના પછી જોઈએ વિચ વન રિસ્પેક્ટ જ્યોર્ગ ટેરી ફંક્શન્સ? જ્યોર્ગ ટેરીએ કયા ફંક્શન્સ આપેલા છે? તો કે પ્લાનિંગ આપણને આપેલું છે. બરાબર, બીજું શું આપેલું છે? તો કે ઓર્ગેનાઇઝેશન, એક્ચ્યુઅલિંગ અને કંટ્રોલિંગ. તો એ કેમાં આવે છે? એમાં આપણે ખાસ એક યાદ શું રાખવાનું હતું? એક્ચ્યુઅલિંગ વાળું યાદ રાખવાનું હતું. ટેરી તો એક્ચ્યુઅલિંગ એ આવી જશે એમાં. બરાબર, બાકી બધા તો ઓલા 3 તો સેમ જ છે. તેના પછીનો પ્રશ્ન વિચ ફંક્શન વોઝ સ્પેશિયલી એડ બાય ધ એનેસ્ટ ડેલ? ડેલે કયો આપેલો? ઇનોવેટિંગનો આપેલો હતો. બરાબર, એ એક નવો એમાં આવતો હતો, ઇનોવેટિંગ. ખાસ ધ્યાન રાખજો. ચાલો, એના પછીનો પીટરે ડકર ઇઝ મેઇનલી એસોસિએટ વિથ કેની સાથે જોડાયેલા છે? તો કે મેનેજમેન્ટ બાય ધ ઓબ્જેક્ટિવ સાથે જોડાયેલા છે. ચાલો, એના પછીનું બિરેન્સી મેનેજમેન્ટ વોઝ પ્રપોઝ કોને આપેલું છે? તો કે મેક્સ વેબરે આપેલું છે. તેના પછી બિરેન્સી મેનેજમેન્ટ ઇઝ બેઝ ઓન કેના સાથે જોડાયેલું છે? તો કે રિલેશન, રેગલ ઓથોરિટી અને એની બધા સાથે જોડાયેલું છે. બરાબર, ચાલો, બાકીના જે 5 આપેલા છે એ તમારે લેસનમાં વાંચવાના છે. બરાબર, જે 5 આપેલા છે એ તમારે લેસનમાં વાંચવાના છે અને સોલ્વ કરવાના છે. નીચે તમને અલગ અલગ શોર્ટકટ ટ્રીક આપેલી છે, એ જોઈ લેજો. તો મિત્રો, આજે આપણે મેનેજમેન્ટનું પહેલું ચેપ્ટર એટલે કે મેનેજમેન્ટ શું છે એની અલગ અલગ ડેફિનેશન જોઈ, એની કેરેક્ટરીઝ, એના ઓબ્જેક્ટિવ અને સાથે સાથે એના ફંક્શન્સ અને કોને કોને કયા ફંક્શન્સ આપેલા છે એ આપણે જોયું. સાથે અલગ અલગ અપ્રોચ, કોને કયો અપ્રોચ આપેલો છે અને તેના MCQ પણ આપણે કરી લીધા. બરાબર, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો
અને તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. તો મળીએ આગામી લેક્ચરમાં.